ઓહો, કેમ છો બધા મજામાં? આશા છે તમે જમી લીધું હશે. તો જલ્દીથી તમારા દીકરા માટે આ વિડીયોને લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને આ વાર્તા પૂરી સાંભળજો હો. રામપુર સવારનો સમય હતો. ગામમાં સૂરજના પહેલા કિરણો ખેતર પર પડી રહ્યા હતા. પક્ષીઓનો કલરવ અને મંદિરની ઘંટડીઓનો અવાજ આખા ગામમાં ગુંજી રહ્યો હતો. રામદાસ પોતાના આંગણામાં ચારપાઈ ખાટલા પર બેસીને ચા પી રહ્યા હતા. તેમની પત્ની સાવિત્રી રસોડામાંથી ગરમા ગરમ પરોઠા લઈને આવ્યા. લોજી, પહેલા નાસ્તો કરી લો, પછી ખેતર પર ચાલ્યા જજો. રામદાસ હસ્યા. હવે ખેતર પર શું જવાનું સાવિત્રી? હવે તો બંને દીકરાઓ સંભાળી રહ્યા છે. આપણી મહેનત રંગ લાવી. સાવિત્રીએ ગર્વથી ઘર તરફ જોયું. સામે બંને દીકરા રાઘવ અને મોહન પોતપોતાના બાળકો સાથે હસી રહ્યા હતા. બંને પુત્રવધુઓ પૂજા અને કવિતા પણ રસોડામાં કામ કરી રહી હતી. સાવિત્રી બોલ્યા, ભગવાન બધાને આવો લીલોછમ પરિવાર આપે. રામદાસે ઊંડો શ્વાસ લીધો. બસ એક જ દુઆ છે, જ્યારે આપણે ગરડા થઈ જઈએ ત્યારે આ બાળકો આપણો સાથ ક્યારેય ન છોડે. સાવિત્રી હસીને બોલ્યા, તમે પણ કેવી વાતો કરો છો? આ આપણા દીકરા છે, આપણો સારો છે. બંનેની આંખોમાં સુકૂન હતું. તેમને ક્યાં ખબર હતી કે આવનારો સમય તેમની જિંદગી બદલી નાખવાનો છે. તે જ સમયે બપોરે રામદાસ ખેતર જોવા નીકળ્યા. રસ્તામાં અચાનક તેમના છાતીમાં અસહ્ય દુખાવો ઉપડ્યો. તેમણે નજીકના ઝાડનો સહારો લીધો, પરંતુ થોડી જ ક્ષણોમાં તેઓ જમીન પર પડી ગયા. ગામ લોકોએ તેમને હોસ્પિટલ પહોંચાડ્યા, પરંતુ ડૉક્ટરે બહાર આવીને માત્ર એટલું જ કહ્યું, અમને અફસોસ છે, તેમને બચાવી શકાયા નહીં. આ સાંભળતા જ સાવિત્રીના પગ નીચેની જમીન સરકી ગઈ. રામદાસ, મને એકલી મૂકીને ના જાઓ. આખું ગામ અંતિમ સંસ્કારમાં ઉમટી પડ્યું. બંને દીકરા પિતાની અર્થીને કાંધ આપી રહ્યા હતા. પુત્ર વધુઓ પણ રડી રહી હતી, પરંતુ કેટલાક આંસુ દિલથી હતા અને કેટલાક ફક્ત લોકોને બતાવવા માટે. 13મા સુધી બધું સામાન્ય રહ્યું. સગા સંબંધીઓ આવતા અને સાવિત્રીને આશ્વાસન આપતા, બહેન, હવે દીકરીઓનો સહારો છે, ચિંતા ન કરતી. સાવિત્રી પણ આ જ વિચારીને પોતાને સંભાળી લેતી. પરંતુ 13મું પૂરું થતાં જ ઘરનો માહોલ બદલાવા લાગ્યો. એક સવારે સાવિત્રી પૂજા કરી રહ્યા હતા, ત્યારે મોટી બહુ પૂજા ઊંચા અવાજે બોલી, બાજી, હવે આટલો સમય પૂજામાં ના વિતાવો. ઘરનું કામ કોણ કરશે? સાવિત્રી ચોંકી ગયા. દીકરી, હું હમણાં જ કરું છું. હમણાં નહીં, અત્યારે ને અત્યારે જ. પહેલાં ક્યારેય વહુએ તેમની સાથે આ લહેજામાં વાત નહોતી કરી. સાવિત્રીએ કંઈ પણ કહ્યા વગર સાવરણી ઉપાડી લીધી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. સાંજે જમવાનું પીરસવામાં આવ્યું. પહેલાં આખા પરિવારે જમવાનું જમી લીધું. ત્યારે બધા ઊભા થઈ ગયા. ત્યારે નાની બહુ કવિતાએ રસોડામાંથી એક ઠંડી રોટલી અને થોડીક વધેલી દાળ લાવીને સાવિત્રીની સામે મૂકી દીધી. સાવિત્રીએ ધીમેથી પૂછ્યું, દીકરી, શાક ખલાસ થઈ ગયું કે શું? કવિતાએ તેમની તરફ જોયા વગર જ કહ્યું, હા બા જી, જેટલું હતું બધું ખલાસ થઈ ગયું. તે જ સમયે સાવિત્રીએ જોયું કે ફ્રીજમાં શાકનું વાસણ રાખેલું હતું. તેમણે કંઈ ન કહ્યું. ચૂપચાપ તે જ સૂકી રોટલી પાણી સાથે ખાઈ લીધી. રાત્રે રામદાસની તસવીર સામે બેસીને સાવિત્રી રડવા લાગ્યા. જુઓ જી, તમારા ગયા પછી ઘર કેટલું બદલાઈ ગયું છે. કદાચ હું જ વધારે વિચારી રહી છું. કદાચ બધું સારું થઈ જશે. તેમને હજી પણ પોતાના દીકરાઓ પર ભરોસો હતો. બીજા દિવસે બંને દીકરા બેઠક ખંડમાં બેસીને હિસાબ કિતાબ કરી રહ્યા હતા. રાઘવ બોલ્યો, હવે પિતાજી નથી રહ્યા, ઘરનો ખર્ચ ઓછો કરવો પડશે. મોને આ પાડી હા, અને માં હવે કોઈ કામ પણ તો નથી કરી શકતી, બસ બેઠા બેઠા ખાય છે. તે જ સમયે સાવિત્રી પાણી લઈને અંદર આવ્યા. બંને દીકરા ચૂપ થઈ ગયા. સાવિત્રીજી હસીને પૂછ્યું, બેટા, કંઈ જોઈતું હતું? રાઘવે તેમની તરફ જોયા વગર જ કહ્યું, ના માં, તમે જાઓ. સાવિત્રી ચાલ્યા ગયા, પરંતુ જતાં જતાં તેમણે પોતાના દીકરાઓની તે વાત સાંભળી લીધી જેને તેમના દિલને ચીરી નાખ્યું. મોહન ધીમા અવાજે બોલ્યો, ભાઈ, જો માને 6 મહિના બંને ઘરમાં રાખીએ તો ખર્ચ પણ વધી જશે. રાઘવ બોલ્યો, હા, એ જ બરાબર રહેશે. દરવાજાની બહાર ઊભેલા સાવિત્રીના હાથમાંથી પાણીનો ગ્લાસ છૂટીને જમીન પર પડી ગયો. બંને દીકરા બહાર દોડી આવ્યા. શું થયું માં? સાવિત્રીએ પોતાની આંખોના આંસુ લૂછતા કહ્યું, કંઈ નહીં બેટા, હાથમાંથી ગ્લાસ લપસી ગયો. પરંતુ તે દિવસે પહેલી વાર તેમને અહેસાસ થયો કે જે ઘરને તેમણે પોતાની આખી જિંદગી આપીને વસાવ્યું હતું, તે જ ઘરમાં હવે તેમના માટે જગ્યા નાની પડવા લાગી છે. રાતભર સાવિત્રીની આંખોમાં ઊંઘ ના આવી. રામદાસની તસવીરને છાતી સરસી ચાંપીને તે વારંવાર આ જ વિચારતી રહી, શું સાસુજુ હવે મારા જ ઘરમાં મહેમાન બની ગઈ છું? સવાર થતાં પહેલાં જ તે ઉઠી ગઈ. હંમેશની જેમ આંગણામાં પાણી છાંટ્યું, તુલસીને જલ ચડાવ્યું અને ચૂલો સળગાવવા લાગી. એટલામાં મોટી બહુ પૂજા ગુસ્સામાં બહાર આવી. બાજી, તમે ગેસ કેમ ચાલુ કર્યો? લાકડાના ચૂલા પર બનાવી લેતા હો તો. ગેસ બહુ મોંઘો આવે છે. સાવિત્રીએ ધીમેથી કહ્યું, દીકરી, લાકડાનો ધુમાડો હવે આંખોમાં નથી સહન થતો. પૂજાએ ટોણો મારતા કહ્યું, જ્યારે જવાન હતા ત્યારે તો બધું થઈ જતું હતું, હવે થોડું કામ શું કરવું પડી રહ્યું છે. બધા બહાના શરૂ થઈ ગયા.
સાવિત્રી ચૂપ રહી ગઈ. થોડી વાર પછી નાની બહુ કવિતાએ કપડાનો મોટો ઢગલો તેમની સામે પટક્યો. બાજી, આ બધા કપડાં ધોઈ નાખો. વોશિંગ મશીનમાં વીજળી બહુ ખર્ચાય છે. સાવિત્રીએ આશ્ચર્યથી પૂછ્યું, આટલા બધા કપડાં? કવિતા બોલી, હા, આખા ઘરના છે. તમારે આખો દિવસ કરવાનું શું છે? સાવિત્રીએ કોઈ જવાબ આપ્યા વિના કપડાં ઉપાડ્યા અને કૂવા તરફ ચાલી નીકળી. તડકો તેજ હતો. ગડા હાથ ધ્રુજી રહ્યા હતા. વારંવાર કમર સીધી કરવાનો પ્રયત્ન કરતી, પરંતુ ફરી કામમાં લાગી જતી. બપોર સુધીમાં તેમના હાથ છોલાઈ ગયા હતા. તેઓ રસોડામાં પાણી પીવા પહોંચ્યા ત્યારે જ પૂજાએ તેમને કાંડું પકડી લીધું. પહેલાં વાસણ માંજો, પછી આરામ કરજો. સાવિત્રીએ થાકેલા અવાજે કહ્યું, દીકરી, જરા 5 મિનિટ બેસી જાઓ. નહીં, કામ પહેલાં, આરામ પછી. તે જ સમયે રાઘવ અંદર આવ્યો. તેને પોતાની માના લાલ થઈ ગયેલા હાથ જોયા. એક ક્ષણ માટે તેનું દિલ પીગળ્યું. પૂજા, રહેવા દે, માં પછી કરી લેશે. પરંતુ પૂજાએ ગુસ્સાથી તેની તરફ જોયું. તમે વચ્ચે ના બોલો. જો એમને અત્યારે આરામની આદત પડી ગઈ તો પછી કોઈ કામ નહીં કરે. રાઘવે એક નજર માં તરફ કરી, પછી ચૂપચાપ બહાર ચાલ્યો ગયો. સાવિત્રી દીકરાને જતા જોઈ રહી હતી. તેમને પહેલી વાર સમજાયું કે તેમનો દીકરો પતિ નથી, ફક્ત પત્નીનો પક્ષ લેનારો માણસ બની ચૂક્યો છે. સાંજે બંને પોત્રો આંગણામાં રમી રહ્યા હતા. નાનો પોત્ર દોડીને દાદી પાસે આવ્યો. દાદી, ભૂખ લાગી છે. સાવિત્રીએ વહાલથી રોટલી પર ઘી લગાવ્યું અને તેને ખવડાવવા લાગી. એટલામાં કવિતાએ બાળકનો હાથ પકડી લીધો. ચાલૈયા, દાદીની આદત ના પાડ. બાળક રડવા લાગ્યો. મને દાદી પાસે બેસવું છે. કવિતા ચીડાઈને બોલી, દાદી પાસે બેસીશ તો તને પણ જૂના જમાનાની વાતો જ શીખવા મળશે. સાવિત્રીની આંખો ભરાઈ આવી. રાત્રે ફરી બધા લોકો જમવાના ટેબલ પર બેઠા. રાઘવ, મોહન, બંને બહુઓ અને બાળકો હસી મજાક કરી રહ્યા હતા. સાવિત્રી રસોડામાં રોટલીઓ બનાવી રહી હતી. બધાના જમ્યા પછી જ્યારે તે બેઠી તો વાસણમાં ફક્ત અડધી વાટકી પાતળી દાળ વધી હતી. તેમણે ધીમેથી પૂછ્યું, થોડું શાક મળી જાત બેટા? મોહન તેમની તરફ જોયા વગર જ બોલ્યો, માં, આજે શાક ઓછું બન્યું હતું, કાલે ખાઈ લેજો. સાવિત્રીએ હસવાનો પ્રયત્ન કર્યો. કંઈ વાંધો નહીં બેટા. તેમણે સૂકી રોટલી દાળમાં બોળીને ખાઈ લીધી, પરંતુ તેમની આંખોમાંથી પડતા આંસુ તે દાળ કરતાં પણ વધારે નમકીન હતા. રાત્રે લગભગ 10 વાગે સાવિત્રી પોતાના રૂમમાં જવા લાગી. દરવાજો ખોલ્યો તો જોયું કે તેમનો જૂનો રૂમ ખાલી હતો. કબાટ બહાર રાખેલું હતું. પલંગ પણ ગાયબ હતો. તેમણે ગભરાઈને પૂછ્યું, રાઘવ, મારો સામાન ક્યાં છે? રાઘવ થોડા સંકોચ સાથે બોલ્યો, માં, બાળકોને ભણવા માટે અલગ રૂમ જોઈતો હતો, એટલે તમારો સામાન સ્ટોર રૂમમાં મુકાવી દીધો. સાવિત્રી સતબત થઈ ગઈ, પરંતુ આ રૂમ તો હું અને તમારા પિતાજી. પૂજાએ વાત કાપી નાખી. બાજી, જૂની વાતો છોડો. હવે ઘરની જરૂરિયાતો બદલાઈ ગઈ છે. સાવિત્રી ધીમે ધીમે સ્ટોર રૂમ તરફ વધી. અંદર અંધારું હતું. એક તૂટેલી ચારપાઈ, ચારેય બાજુ જૂના પતરાના બક્સા, ધૂળ અને કરોળિયાના જાળા. તેમણે રામદાસની તસવીર ઉઠાવી, ચારપાઈ પર બેઠી અને તસવીરને વળગીને ધ્રુસકે રડી પડી. જોઈ રહ્યા છો ને જી, જે રૂમની એક એક ઈંટ આપણે ભેગા મળીને લગાવી હતી, આજે તે જ ઘરમાં મને ભંગાર સાથે કહેવા મોકલી દેવામાં આવી છે. બહાર આખો પરિવાર ચેનની ઊંઘ સૂતો હતો, પરંતુ તે નાના એવા સ્ટોર રૂમમાં હું, એક મા, પહેલી વાર જીવતી હોવા છતાં પોતાને અનાથ અનુભવી રહી હતી. સવારના 4 વાગ્યા હતા. સ્ટોર રૂમની નાની એવી બારીમાંથી ઠંડી હવા અંદર આવી રહી હતી. આખી રાત મચ્છરોએ સાવિત્રીને સૂવા નહોતી દીધી. કમર દુખાવાથી તૂટી રહી હતી, પરંતુ તેમ છતાં તે સૌથી પહેલાં ઉઠી. તેમણે ભગવાન સામે દીવો પ્રગટાવ્યો અને હાથ જોડીને બોલ્યું, હે પ્રભુ, જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો મને સજા આપો, પરંતુ મારા બાળકોને સાચો રસ્તો બતાવી દો. તેમની આંખોમાંથી આંસુ ટપકી પડ્યા. રસોડામાં પહોંચતા જ મોટી બહુ પૂજાએ ખીજાઈને કહ્યું, બાજી, આજે આટલું મોડું કેમ થઈ ગયું? બાળકોને સ્કૂલે મોકલવાના છે. સાવિત્રીએ ઘડિયાળ તરફ જોયું. હજી 5 પણ નહોતા વાગ્યા. તેમણે ધીમેથી કહ્યું, દીકરી, હું તો રોજની જેમ જ ઉઠી છું. પૂજા ટોણો મારતા બોલી, અત્યારે ઉંમર થઈ ગઈ છે ને, એટલે કામ પણ ધીમે ધીમે થાય છે. સાવિત્રીએ કંઈ ન કહ્યું. આખો દિવસ તેમની પાસે ઘરનું દરેક કામ કરવામાં આવ્યું. ઝાડુ, પોતા, વાસણ, કપડાં, પશુઓનું ખાણ, આંગણાની સફાઈ. બપોર સુધીમાં તેમના પગમાં સોજા આવી ગયા. તે દિવાલનો સારલો લઈને બેઠી જતી કે નાની બહુ કવિતાએ બૂમ પાડી, બાજી, આરામ પછી કરી લેજો, છત પર ઘઉં પણ સૂકવવાના છે. સાવિત્રી ફરિયાદ કર્યા વિના ફરી ઊભી થઈ ગઈ. સાંજે ગામની પડોશન ગંગા કાકી મળવા આવ્યા. તેમણે સાવિત્રીનો ચહેરો જોયો તો ચોંકી ગયા. અરે બહુ, આ શું હાલત બનાવી રાખી છે? તું તો અડધી થઈ ગઈ છે. સાવિત્રીએ હસવાનો પ્રયત્ન કરતા કહ્યું, બધું બરાબર છે કાકી, બસ ઉંમરની અસર છે. એટલામાં પૂજા વચ્ચે આવી ગઈ. કાકી, તમે પણ શું? બાજીની તો અમે બહુ સેવા કરીએ છીએ. અમે એમને કોઈ કામ કરવા જ નથી દેતા.
ગંગા કાકીએ પૂજાની વાત સાંભળી, પછી સાવિત્રીની ધ્રુજતી આંગળીઓ અને ફાટેલા છોલાયેલા હાથ જોયા. તેમને બધું સમજાઈ ગયું, પરંતુ તેમણે ત્યાં કંઈ ન કહ્યું. રાત્રે બંને વહુઓ પોતાના રૂમમાં બેઠી હતી. પૂજાએ ધીમેથી અવાજે કહ્યું, સાંભળ કવિતા, બાજી પાસે જે જૂના સોનારા દાગીના છે તેનું શું કરવાનું છે? કવિતાની આંખો ચમકી ઉઠી. એ જ તો હું વિચારી રહી હતી. જો એ દાગીના આપણા હાથમાં આવી જાય તો બાળકો માટે નવી કાર લઈ શકીએ. પૂજા બોલી, પરંતુ બાજી આટલી આસાનીથી નહીં આપે. ત્યારે જ બંનેના ચહેરા પર ચાલાકી ભર્યું સ્મિત આવી ગયું. બીજા દિવસે પૂજા બહુ વાલથી સાવિત્રી પાસે આવી. બાજી, સાવિત્રી હસી. કેટલાય દિવસો પછી વહુએ તેમને વાલથી બોલાવ્યા હતા. આ દીકરી, પૂજાએ તેમનો હાથ પકડી લીધો. તમારા દાગીના તો હવે તમે પહેરતા પણ નથી. કેમ ના તેને બેંક લોકરમાં રખાવી દઈએ? ઘરમાં રાખવા સુરક્ષિત નથી. સાવિત્રીએ તરત જવાબ આપ્યો, આ દાગીના તમારા બાબુજીની આખરી નિશાની છે. જ્યાં સુધી હું જીવતી છું આ મારી પાસે જ રહેશે. પૂજાનો ચહેરો ઉતરી ગયો. સાંજે બંને વહુઓએ બધી વાત પોતાના પતિઓને જણાવી. મોહન બોલ્યો, અરે રહેવા દો, 2-4 દિવસમાં માની જશે. પરંતુ રાઘવના મનમાં લાલચ વધી ચૂકી હતી. જો દાગીના મળી જાય તો મારો અધૂરો પ્લોટ પણ બની જશે. પહેલી વાર બંને ભાઈઓની વાતચીતમાં નહીં, ફક્ત દાગીના દેખાઈ રહ્યા હતા. રાત્રે સાવિત્રી પોતાના બક્સા સામે બેઠી હતી. તેમણે ધીમેથી તેને ખોલ્યો. તેમાં કેટલાક જૂના કપડાં, રામદાસની ઘડિયાળ, તેમના લગ્નની તસવીર અને એક લાલ કપડામાં બાંધેલા કેટલાક દાગીના હતા. તેમના દાગીના હાથમાં લીધા અને રડતા રડતા બોલી, આ સોનું નથી, આ તમારા બાબુજીની યાદો છે. તેમણે કહ્યું હતું કે સાવિત્રી, જો ક્યારેય ખરાબ સમય આવે તો આને સાચવીને રાખજે. મને નહોતી ખબર કે ખરાબ સમય પોતાનાઓને કારણે આવે છે. તેમણે દાગીના ફરી તે જ કપડામાં બાંધી દીધા. તે જ સમયે દરવાજાની બહાર કોઈ ઊભું હતું. તે રાઘવ હતો. તેને પોતાના માની બધી વાતો સાંભળી લીધી હતી, પરંતુ તેના દિલમાં દયા ન જાગી. તેની નજર ફક્ત તે લાલ કપડા પર હતી જેમાં દાગીના બાંધેલા હતા. તેણે મનોમન વિચાર્યું, દાગીના તો ગમે તે ભોગે લેવા જ પડશે. અને હવે અહીંથી માના સન્માનની લડાઈ હવે લાલચની લડાઈમાં બદલવાની હતી. આગલી સવારે ઘરનો માહોલ અચાનક બદલાયેલો હતો. મોટી બહુ પૂજાએ પહેલી વાર હસતા હસતા કહ્યું, બાજી, આજે તમે કોઈ કામ ના કરો, પહેલાં આરામથી નાસ્તો કરી લો. નાની બહુ કવિતા પણ ગરમા ગરમ પરાઠા અને ચા લઈને આવી ગઈ. મિત્રો, કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. સાવિત્રી હેરાન હતી. મનોમન બોલી, લાગે છે ભગવાને મારી સાંભળી લીધી. કદાચ મારા બાળકો સાચે જ બદલાઈ રહ્યા છે. તેમણે રામદાસની તસવીર તરફ જોઈને હસતા હસતા કહ્યું, જુઓજી, મેં કહ્યું હતું ને, આ આપણા બાળકો ખરાબ નથી. પરંતુ તેમને ક્યાં ખબર હતી કે આ પ્રેમ નહીં, એક નવી ચાલની શરૂઆત હતી. નાસ્તો કરતી વખતે પૂજા બોલી, બાજી, તમે તો હંમેશા કહેતા હતા કે દાગીના વહુવાના જ કામ આવે છે. સાવિત્રી હસી, આ દીકરી, પણ સાચો સમય આવે. પૂજાએ ફરી વાત ફેરવી, તો પછી અત્યારે જ એમને આપી દો. ઘરની જ વસ્તુ ઘરમાં રહેશે. સાવિત્રીજીએ શાંત સ્વરમાં કહ્યું, જ્યાં સુધી હું જીવતી છું આ દાગીના મારી પાસે રહેશે. મારા પછી તમે બંને જ વેચી લેજો. આટલું સાંભળતા આજ પૂજાના ચહેરા પરનું સ્મિત ગાયબ થઈ ગયું. બપોરે બંને વહુઓ પોતપોતાના પતિઓ સાથે બેઠી. કવિતા ગુસ્સામાં બોલી, સીધી રીતે નહીં માને. રાઘવે ધીમેથી કહ્યું, જો પ્રેમથી કામ ન બને તો બીજો રસ્તો અપનાવવો પડશે. મોહન ચોંકી ગયો, ભાઈ, તમે કહેવા શું માગો છો? રાઘવ બોલ્યો, માને ડરાવો, સમજાવો અથવા એવો માહોલ બનાવી દો કે તે પોતે જ દાગીના આપણને આપી દે. મોહન થોડી ક્ષણ ચૂપ રહ્યો, પછી બોલ્યો, ઠીક છે. તે એક શબ્દે સાબિત કરી દીધું કે હવે બંને દીકરા માના નહીં, દોલતના દીકરા બની ચૂક્યા છે. તે જ સાંજે સાવિત્રી મંદિરથી પાછી ફરી રહી હતી. આંગણામાં પહોંચી તો જોયું કે તેમનો જૂનો લોખંડનો બક્સો ખુલ્લો પડ્યો હતો. બધો સામાન જમીન પર વેર વિખેર હતો. કપડાં, જૂની તસવીરો, રામદાસની ડાયરી, બધું ધૂળમાં પડ્યું હતું. સાવિત્રી ગભરાઈ ગઈ. આ કોણે કર્યું? પૂજાભાઈ બનાવટી માસુમિયનથી કહ્યું, બાજી, અમને લાગ્યું કદાચ તમે કંઈક શોધ્યું હશે. સાવિત્રી સમજી ગઈ કે કોઈકે દાગીના શોધવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ દાગીના ત્યાં નહોતા. તેમને થોડા દિવસ પહેલાં જ તેને એક જૂના માટીના ગળામાં છુપાવી દીધા હતા. રાત્રિના સમયે સાવિત્રી રામદાસની ડાયરી સાફ કરી રહી હતી. ડાયરીના પાના પલટાવતા તેમની નજર વળેલા ફોલ્ડ કરેલા કાગળ પર પડી. તેમણે તેને ખોલ્યો. તે કોઈ સાધારણ કાગળ નહોતો. તેના પર એક વકીલનો સિક્કો મારેલો હતો. સાવિત્રીના ધબકારા વધી ગયા. તેમણે આખો કાગળ વાંચ્યો અને તેમની આંખો પોળી થઈ ગઈ. આ તો તેમને યાદ આવ્યું. આશરે 2 વર્ષ પહેલાં રામદાસ તેમને શહેરમાં લઈ ગયા હતા. વકીલ સાથે મુલાકાત કરાવી હતી. ત્યારે તેમણે કહ્યું હતું, સાવિત્રી, અત્યારે ન પૂછતી, સાચો સમય આવે બધું સમજી જઈશ. પરંતુ તે દિવસે તેમણે તે વાત પર ધ્યાન નહોતું આપ્યું.
કાગળમાં લખ્યું હતું, મારા મૃત્યુ પછી મારી પત્ની સાવિત્રી સાથે કોઈ પણ પ્રકારનો માનસિક, શારીરિક અને આર્થિક અત્યાચાર કરવામાં આવે છે તો મારી બાકીની કૃષિ ભૂમિ, ખેતીની જમીન, આંબાની વાડી અને બેંકમાં જમા નાણાંનો અધિકાર મારા દીકરાઓને નહીં મળે. આ સંપત્તિ મારા પત્નીના પૂર્ણ અધિકારમાં રહેશે. તેમના પછી તે જેને યોગ્ય સમજે તેને આપી શકે છે. સાવિત્રીના હાથ ધ્રુજવા લાગ્યા. તેમને પહેલીવાર અહેસાસ થયો કે રામદાસે તેમના ભવિષ્ય વિશે કેટલું દૂર સુધી વિચારી રાખ્યું હતું. બીજા દિવસે સવારે ઘરની બહાર એક સફેદ કાર આવીને ઊભી રહી. તેમાંથી આશરે 60 વર્ષની એક સુસજ્જિત વ્યક્તિ ઉતરી. સાવિત્રીએ તેમને જોતા જ ઓળખી લીધા. અરે હરિરામજી, તે રામદાસના બાળપણના મિત્ર હતા. હરિરામે આગળ વધીને કહ્યું, બહેન, બહુ મોડો આવ્યો છું. રામદાસે બચાવી તો ના શક્યો, પણ તેનો એક વાદો નિભાવવા આવ્યો છું. રાઘવ અને મોહન પણ બહાર આવી ગયા. રાઘવે ઔપચારિક સ્મિત સાથે પૂછ્યું, કાકાજી, આવો, અંદર આવો. હરિરામે ચારે તરફ નજર દોડાવી. પછી તેમની નજર સ્ટોર રૂમ પર પડી ગઈ, જ્યાં સાવિત્રીની પથારી પડી હતી. તેમણે કંઈ ન કહ્યું, પરંતુ તેમના ચહેરાના રંગ બદલાઈ ગયા. તેમને સમજતા વાર ન લાગી કે આ ઘરમાં બહુ બધું ખોટું થઈ રહ્યું છે. હરિરામ પરસાળમાં બેઠા હતા. તેમની આંખો વારંવાર સાવિત્રીને શોધી રહી હતી. તેમણે જોયું કે ઘરના બધા લોકો ડ્રોઈંગ રૂમના સોફા પર બેઠા હતા, પરંતુ સાવિત્રી રસોડામાં એકલી ઊભી બધા માટે ચા બનાવી રહી હતી. થોડી જ વાર પછી તે ધ્રુજતા હાથે ટ્રે લઈને આવી, બધાને ચા આપ્યા. પછી જ્યારે તેમણે પોતાના માટે કપ ઉઠાવ્યો ત્યારે જ મોટી બહુ પૂજાએ ઊંચા અવાજે કહ્યું, બાજી, પહેલાં રસોડું સાફ કરી નાખો, પછી આરામથી ચા પી લેજો. સાવિત્રીજીએ ધીમેથી કપ પાછો મૂકી દીધો. ઠીક છે દીકરી. હરિરામ આ બધું જોઈ રહ્યા હતા. તેમનું દિલ ભરાઈ આવ્યું. સાવિત્રી રસોડામાં ગઈ એટલે હરિરામ પણ તેમની પાછળ પહોંચી ગયા. ધીમેથી બોલ્યા, બહેન, સાચે સાચું જણાવ, શું આ જ હાલત છે તારી? સાવિત્રી હસી પડી. ના ભાઈ, બાળકો છે, ક્યારેક ક્યારેક વઢી દે છે. હરિરામે તેમની આંખોમાં જોયું. જૂઠું ના બોલ, હું રામદાસનો દોસ્ત છું. તારા ચહેરાની દરેક કરચલી વાંચી શકું છું. આટલું સાંભળતા જ સાવિત્રીની ધીરજનો બંધ તૂટી ગયો. તે ધ્રુસકે રડવા લાગી. ભાઈ, મેં ક્યારે નહોતું વિચાર્યું કે જે બાળકો માટે પોતાની આખી જિંદગી લગાવી દીધી, એક દિવસ એ જ મને બોજ સમજશે. તેમણે એક એક વાત જણાવી દીધી. સ્ટોર રૂમ, વધેલું જમવાનું, આખા દિવસનું કામ, દાગીનાની લાલચ અને દીકરાઓની ચૂપકીદી. હરિરામની આંખો પણ ભીની થઈ ગઈ. તેમણે મનોમન કહ્યું, રામદાસ, તારી સૌથી મોટી ચિંતા સાચી પડી. સાંજે હરિરામ જવા લાગ્યા. રાઘવ બોલ્યો, કાકાજી, જલ્દી આવતા રહેજો. હરિરામ હસ્યા, આવીશ, પણ આગલી વખતે મહેમાન બનીને નહીં. આ સાંભળી રાઘવ થોડો ચોંક્યો. હરિરામ સીધા શહેરમાં પહોંચ્યા. તેમણે પોતાના જૂના મિત્ર અને વકીલ દિવાકર શર્માને ફોન કર્યો. દિવાકર, રામદાસની વસિયતની કોપી હજી તારી પાસે છે? વકીલે જવાબ આપ્યો, હા, મેં તેને સુરક્ષિત રાખી છે. હરિરામ બોલ્યા, હવે સમય આવી ગયો છે તેને બહાર લાવવાનો. મિત્રો, કહાનીમાં ટ્વિસ્ટ આવશે. જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ત્યાં ઘરમાં એક નવી ચાલ ચાલી રહી હતી. રાત્રે પૂજાએ કહ્યું, હવે દાગીનાથી કામ નહીં ચાલે, બાજીને વૃદ્ધાશ્રમ મોકલી દઈએ. કવિતાએ તરત જ હા પાડી. હા, લોકોને કહી દઈશું કે ત્યાં તેમની સારી દેખભાળ થશે. મોહન થોડો ગભરાઈ ગયો. ગામવાળા શું કહેશે? પૂજા હસી પડી. લોકો 2 દિવસ વાતો કરશે, પછી ભૂલી જશે. રાઘવે ગંભીર અવાજે કહ્યું, બસ આ જ આખરી રસ્તો છે. દરવાજાની બહાર સાવિત્રી પાણીનો ગ્લાસ લઈને ઊભી હતી. તેમણે બધું સાંભળી લીધું. ગ્લાસ તેમના હાથમાંથી છૂટીને જમીન પર પડી ગયો. આખું ઘર બહાર આવી ગયું. પૂજાએ સામો ટોણો મારતા કહ્યું, બાજી, તમારાથી એક ગ્લાસ પણ નથી સંભળાતો. સાવિત્રીએ ધ્રુજતા અવાજે પૂછ્યું, તમે લોકો મને વૃદ્ધાશ્રમ મોકલવા માંગો છો? થોડી ક્ષણો માટે સન્નાટો છવાઈ ગયો. પછી રાઘવ બોલ્યા, માં, ત્યાં તમારી ઉંમરના લોકો હશે, તમારું મન પણ લાગેલું રહેશે. સાવિત્રીએ દીકરાની આંખોમાં જોયું. તેમને પોતાનો એ જ નાનો એવો રાઘવ યાદ આવ્યો, જે બાળપણમાં અંધારાથી ડરીને તેમના ખોળામાં સૂઈ જતો હતો. તેમણે તૂટેલા સ્વરે પૂછ્યું, બેટા, શું મારો ખોળો હવે એટલો પરાયો થઈ ગયો કે તમારા ઘરમાં મારા માટે જગ્યા ન બચી? રાઘવે નજર ઝુકાવી લીધી, પણ કંઈ બોલ્યો નહીં. તે રાત્રે સાવિત્રીજીએ પહેલી વાર ભગવાન પાસે એક અલગ જ પ્રાર્થના કરી. હે પ્રભુ, આજ સુધી મેં મારા દીકરાઓ માટે દુઆ માગી, પરંતુ આજે મને એટલી તાકાત આપજો કે હું મારું અપમાન વધુ ના સહું. તેમણે અલમારીમાંથી રામદાસની તસવીર નીકાળી અને ધીમેથી બોલી, લાગે છે હવે તમારો આપેલો ભરોસો નિભાવવાનો સમય આવી ગયો છે. તેમણે તેજ લાલ કપડામાં રાખેલા કાગળને ફરીથી હાથમાં લીધો અને બીજા દિવસે સવારે ચૂપચાપ ઘરમાંથી નીકળી પડી. કોઈને નહોતી ખબર કે તે ક્યાં જઈ રહી છે, પરંતુ તેમની મંજિલ સીધી તે વકીલની ઓફિસની હતી, જ્યાંથી બંને દીકરાઓની કિસ્મત બદલવાની હતી. સવારના 8 વાગ્યા હતા. રાઘવે આખા ઘરમાં નજર દોડાવી. માં ક્યાં છે? પૂજાએ બેદરકારીથી કહ્યું,
ક્યાંક મંદિરે ગઈ હશે, પરંતુ 1 કલાક વીતી ગયો, પછી 2 કલાક થઈ ગયા, સાવિત્રી પાછી ન ફરી. મોહન થોડો ગભરાયો. ભાઈ, માં ક્યારેય આટલું મોડું નથી કરતી. રાઘવે પહેલીવાર બેચેની અનુભવી. ચાલ મંદિરમાં જોઈએ. બંને ભાઈઓ મંદિર પહોંચ્યા. પૂજારીને જણાવ્યું, આજે તો સાવિત્રીબેન આવ્યા જ નથી. હવે બંનેના ચહેરાના રંગ ઉડી ગયા. ત્યાં શહેરમાં વકીલ દિવાકર શર્માની ઓફિસમાં સાવિત્રી ચૂપચાપ ખુરશી પર બેઠી હતી. વકીલે તેમને જોતા જ હાથ જોડી દીધા. ભાભીજી, રામદાસજીની ખોટ આજે પણ ચાલે છે. સાવિત્રીની આંખો ભરાઈ આવી. તેમણે ધીમેથી તે કાગળ ટેબલ પર મૂક્યો. વકીલ સાહેબ, હવે મને બધું સાચું જાણવું છે. દિવાકર શર્માએ ફાઇલ કાઢી. તેમાં રામદાસની વસિયતની મૂળ નકલ રાખેલી હતી. તેમણે કહ્યું, રામદાસજીને કદાચ પહેલાંથી જ અંદાજો હતો કે તેમના ગયા પછી તમારી જિંદગી આસાન નહીં રહે. સાવિત્રી હેરાન રહી ગઈ. વકીલે આખી વસિયત વાંચવાની શરૂ કરી. મારા બંને દીકરા મારી મહેનતની કમાણીના અધિકારી ત્યારે જ બનશે જ્યારે તેઓ પોતાની માં સાવિત્રીની પૂરા સન્માન અને પ્રેમથી સેવા કરશે. જો કોઈ પણ પ્રકારનો માનસિક, શારીરિક કે આર્થિક અત્યાચાર સિદ્ધ થાય છે તો મારી બાકીની સંપત્તિનો અધિકાર આપોઆપ સમાપ્ત થઈ જશે. આવી સ્થિતિમાં મારી પત્ની સાવિત્રી અંતિમ નિર્ણય લેશે કે સંપત્તિ કોને આપવામાં આવે. સાવિત્રીની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેમણે મારા વિશે આટલું વિચાર્યું હતું. વકીલે બીજી એક ફાઇલ કાઢી. બાબુજી, એક વાત બીજી પણ છે જે કદાચ તમને પણ નથી ખબર. સાવિત્રીએ આશ્ચર્યથી પૂછ્યું, શું? વકીલે, રામદાસજીએ ગામની બહારવાળી 10 વીઘા જમીન અને આંબાની આખી વાડી ક્યારેય દીકરાઓના નામે કરી જ નહોતી. સાવિત્રી એકદમ ચોંકી ગઈ. શું? હાજી, તેની રજિસ્ટ્રી આજે પણ તમારા અને રામદાસજીના સંયુક્ત નામે છે અને હવે કાયદાકીય રીતે તેના એકમાત્ર માલિક તમે છો. સાવિત્રી થોડી ક્ષણો સુધી કંઈ બોલી શકી નહીં. તેમને પહેલીવાર અહેસાસ થયો કે તેમની પાસે ફક્ત આંસુ નથી, પોતાનું સન્માન બચાવવાનો અધિકાર પણ છે. ત્યાં ગામમાં બંને દીકરા પરેશાન હતા. પૂજા ખીજાઈને બોલી, જો માં ક્યાંક જઈને બધાને આપણી ફરિયાદ કરી દેશે તો? કવિતાએ કહ્યું, પહેલાં તેમને શોધો. તે જ સમયે ગામના કાકી આંગણામાં આવી ગયા. તેમણે તીખી નજરે ચારે તરફ જોયું. હવે કેમ શોધી રહ્યા છો તમારી માને? જ્યારે ઘરમાં હતી ત્યારે ક્યારે પૂછ્યું હતું કે તેમણે જમ્યું કે નહીં? રાઘવ ચૂપ રહ્યો. ગંગા કાકી આખા ગામની સામે કહ્યું, જે માએ તમે બંને દીકરાઓને પોતાની રોટલી ખવડાવીને મોટા કર્યા, આજે તે જ માને સ્ટોર રૂમમાં રાખી છે. શરમ આવી જોઈએ. આસપાસ ઉભેલા લોકો એકબીજાને મોં જોવા લાગ્યા. પહેલીવાર પરિવારની સચ્ચાઈ ગામમાં ફેલાવા લાગી. સાંજ સુધીમાં સાવિત્રી ઘરે પાછી ફરી, પરંતુ આજે તેમના ચહેરા પર તે લાચારી નહોતી, તે શાંત હતી, આત્મવિશ્વાસથી ભરેલી. રાઘવ દોડીને આવ્યો. માં, તમે ક્યાં ચાલ્યા ગયા હતા? અમે કેટલા પરેશાન થઈ ગયા હતા. સાવિત્રીએ તેની આંખોમાં જોઈને પૂછ્યું. સાચું જણાવ, તું પરેશાન હતો કે ડરી ગયો હતો કે ક્યાંક હું હંમેશા માટે ચાલીને જાઉં? રાઘવ પાસે કોઈ જવાબ નહોતો. સાવિત્રી કંઈ પણ કહ્યા વિના પોતાના સ્ટોર રૂમમાં ચાલી ગઈ. રાત્રે તેમણે રામદાસની તસવીર સામે દીવો પ્રગટાવ્યો. ધીમેથી બોલી, આજે પહેલીવાર મને અહેસાસ થયો કે હું એકલી નથી. તમે મારા માટે રસ્તો મૂકી રાખ્યો હતો. હવે હું કોઈની સામે ઝૂકીશ નહીં. તે જ સમયે ઘરની બહાર એક સરકારી જીપ આવીને ઊભી રહી. 2 લોકો હાથમાં ફાઇલ લઈને નીચે ઉતર્યા. તેમણે દરવાજો ખખડાવ્યો. શું આજ રામદાસજીનું ઘર છે? રાઘવે દરવાજો ખોલ્યો. જી. તેમાંથી એક અધિકારીએ કહ્યું, અમારે રામદાસજીની સંપત્તિ સંબંધિત કંઈક કાયદાકીય તપાસ કરવાની છે. આ સાંભળતા જ રાઘવ, મોહન, પૂજા અને કવિતા ચારેયના ચહેરાના રંગ ઉડી ગયા. તેમને જરાય અંદાજો નહોતો કે તોફાન હવે તેમના દરવાજા સુધી આવી ચૂક્યું છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આગલી સવારે ઘરમાં એક અજીબ સી ખામોશી હતી. કાલે આવેલા સરકારી અધિકારીઓએ કોઈની સામે બહુ વાત નહોતી કરી, પરંતુ જતાં જતાં એટલું જરૂર કહ્યું હતું, 2-3 દિવસના તમને મામલતદાર કચેરીએ બોલાવવામાં આવશે. બસ આટલું સાંભળવું જ આખા પરિવારની ઊંઘ ઉડાડવા માટે પૂરતું હતું. રાઘવ પોતાના રૂમમાં બેચેનીથી આંટા મારી રહ્યો હતો. આખરે પિતાજીએ એવું શું કર્યું હતું જે સરકારી લોકો ઘર સુધી આવી ગયા? મોહને ધીમેથી કહ્યું, ભાઈ, ક્યાંક જમીનનો મામલો તો નથી ને? આમાંથી પૂજા બોલી, મને તો લાગે છે માએ જ કંઈક કર્યું છે. કવિતાએ પણ હા પાડી. કાલે તે શહેરમાં ગઈ હતી અને સાંજે અધિકારીઓ પણ આવી ગયા. કંઈક ને કંઈક તો જરૂર છે. ચારેય એકબીજાનું મોં જોવા લાગ્યા. પહેલીવાર તેમને અહેસાસ થયો કે જે માને તેઓ નબળી સમજતા હતા, કદાચ તે હવે એટલી લાચાર નથી રહી. ત્યાં સાવિત્રી આંગણામાં તુલસીને પાણી આપી રહી હતી. કેટલાય દિવસો પછી તેમના ચહેરા પર એક અલગ જ શાંતિ હતી. આ જોઈને પૂજા ચોંકી ગઈ. આટલું અપમાન સહન કર્યા પછી પણ આ હસી કેવી રીતે રહી છે? તેણે તરત જ પોતાનું વર્તન બદલી નાખ્યું. બાજી, સાવિત્રીએ વળીને જોયું. હા દીકરી, આજથી તમે કોઈ કામ નહીં કરો.
હું અને કવિતા બધું સંભાળી લઈશું. સાવિત્રીએ તેની આંખોમાં જોયું. તે સમજી ગઈ કે આ સન્માન નહીં, ડર હતો. થોડી વાર પછી રાઘવ એક નવી સાડી લઈને આવ્યો. માં, આ તમારા માટે. સાવિત્રીએ સાડી હાથમાં લીધી. ધીમેથી પૂછ્યું, બેટા, છેલ્લા 6 મહિનામાં તને ક્યારેય યાદ ના આવ્યું કે તારી મા પાસે પહેરવા માટે નવી સાડી પણ નથી? આજે અચાનક શું બદલાઈ ગયું? રાઘવની નજર ઝૂકી ગઈ. બસ મન થયું. સાવિત્રી સહેજ હસી. જે પ્રેમની પાછળ સ્વાર્થ છુપાયેલો હોય તેને મા સૌથી પહેલાં ઓળખી લે છે. રાઘવ પાસે કોઈ જવાબ નહોતો. સાંજે હરિરામ ફરી ઘરે આવ્યા. આ વખતે તેમણે આખા પરિવારની સામે કહ્યું, સાવિત્રી બહેન, ચાલ થોડું મંદિર સુધી ફરી આવીએ. પૂજા તરત જ બોલી, કાકાજી, બાજીની તબિયત ઠીક નથી. હરિરામ હસ્યા. હમણાં તો સવારે એમને આખા આંગણામાં કામ કરતા જોયા હતા. હવે અચાનક તબિયત કેવી રીતે ખરાબ થઈ ગઈ? પૂજા ચૂપ થઈ ગઈ. મંદિરના રસ્તે હરિરામે પૂછ્યું, બહેન, ડર તો નથી લાગી રહ્યો ને? સાવિત્રીએ ઊંડો શ્વાસ લીધો. પહેલાં લાગતો હતો, હવે નથી લાગતો. જે સ્ત્રીએ પોતાના પતિની ચિતાને બળતી જોઈ હોય તેના પછી દુનિયાનું કોઈ દુઃખ તેને ડરાવી શકતું નથી. હરિરામની આંખો ભરાઈ આવી. રામદાસ, જો આજે હોત તો તારા પર ગર્વ કરત. ત્યાં ઘરમાં પૂજા અને કવિતા સ્ટોર રૂમમાં ઘૂસી ગઈ. બંને સાવિત્રીનો બક્સો ખોલવાનું શરૂ કરી દીધું. કપડાં આવી, જૂની તસવીરો ત્યાં. રામદાસની ઘડિયાળ પણ જમીન પર પડી ગઈ, પરંતુ દાગીના છતાં પણ ના મળ્યા. કવિતા ઝંખવાણી પડીને બોલી, લાગે છે ડોસી ક્યાંક બીજી જગ્યાએ છુપાવીને બેઠી છે. તે જ સમયે દરવાજા પર ઊભેલી એક નાની એવી બાળકી આ બધું જોઈ રહી હતી. તે હતી રાઘવની 10 વર્ષની દીકરી ગોરી. તેને માસુમિયતથી પૂછ્યું, મમ્મી, તમે દાદીનો સામાન કેમ ફેંકી રહ્યા છો? પૂજા ગભરાઈ ગઈ. બેટા, અમે તો બસ સફાઈ કરી રહ્યા છીએ. ગોરીએ રામદાસને તૂટેલો ફોટો ઉઠાવ્યો. તેની આંખોમાં આંસુ આવી ગયા. દાદી રોજ આ ફોટા સાથે વાતો કરે છે. જો તેમણે આ જોયું તો તેમને કેટલું દુઃખ થશે. પૂજાએ પહેલીવાર પોતાની દીકરીની આંખોમાં પોતાના માટે નફરત જોઈ. રાત્રે ગોરી ચૂપચાપ સ્ટોર રૂમમાં ગઈ. સાવિત્રી ચારપાઈ પર બેઠી હતી. આવી ગઈ મારી ઢીંગલી. ગોરી તેમના ખોળામાં માથું મૂકીને રડવા લાગી. દાદી, મમ્મી પપ્પા તમારી પાસે આટલું કામ કેમ કરાવે છે? શું તમે અમારા નથી? સાવિત્રીની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેમણે બાળકીને છાતી સરચી ચાંપી લીધી. હું તો સૌથી વધારે તારી જ છું બેટા. ગોરીએ ધીમેથી કહ્યું, જ્યારે હું મોટી થઈ જઈશ ને ત્યારે તમને ક્યારેય રડવા નહીં દઉં. સાવિત્રી દુસકે રડી પડી. તેમને લાગ્યું કે આખા ઘરમાં જો કોઈનું દિલ હજી પણ જીવતું હોય તો તે આ નાની એવી બાળકીનું છે. બીજા દિવસે સવારે તહસીલદાર મામલદાર કચેરીમાંથી એક સત્તાવાર નોટિસ ઘરે પહોંચી. નોટિસમાં લખ્યું હતું, રામદાસની સંપત્તિ અને વસિયતના સંબંધમાં તમામ કાયદેસરના વારસદારોએ 3 દિવસ પછી હાજર થવું અનિવાર્ય છે. રાઘવના હાથ ધ્રુજવા લાગ્યા. મોહને નોટિસ વાંચી અને પહેલીવાર તેના ચહેરા પર ડર સાફ દેખાવા લાગ્યો. ત્યાં સાવિત્રીએ ભગવાન સામે દીવો પ્રગટાવ્યો અને મને મન કહ્યું, હવે ફેસલો માણસોનો નહીં, ન્યાયનો થશે. 3 દિવસ પછી સવારે આખા ઘરમાં એક અજીબસી બેચેની હતી. રાઘવ વારંવાર નોટિસ વાંચી રહ્યો હતો. મોહનના હાથ ધ્રુજી રહ્યા હતા. પૂજા અને કવિતા પણ પહેલીવાર ચૂપ હતી, પરંતુ સાવિત્રી દેવી બિલકુલ શાંત હતી. તેમણે ભગવાન સામે દીવો પ્રગટાવ્યો, રામદાસની તસવીરને પ્રણામ કર્યા અને ધીમેથી બોલી, આજે જે પણ થશે સચ્ચાઈ સાથે થશે. ચારેય લોકો તહસીલ કચેરીએ પહોંચ્યા. હરિરામ અને વકીલ દિવાકર સમા પહેલાથી જ ત્યાં બેઠા હતા. રાઘવે તેમની સાથે જોઈને ભમરો સંકુચી લીધી. લાગે છે માએ સાચે જ આપણી ફરિયાદ કરી દીધી. મોહને ધીમેથી પૂછ્યું, માં, તમે એમને જણાવ્યા વિના વકીલ કેમ રાખ્યા? સાવિત્રીએ શાંત સ્વરે કહ્યું, જે દિવસે તમે લોકોએ મને માં નહીં પણ બોજ સમજી લીધી હતી તે જ દિવસે મારે પોતાનો પણ સહારો શોધવો પડ્યો. બંને ભાઈઓ નજર નમાવી ગયા. થોડી જ વારમાં તહસીલદાર અંદર આવ્યા. તેમણે બધાને બેસવાનો ઇશારો કર્યો. ફાઇલ ખોલી અને બોલ્યા, રામદાસની વસિયત અને સંપત્તિ સંબંધિત કેટલાક આવશ્યક વાતો આજે સ્પષ્ટ કરવામાં આવશે. આખો રૂમ શાંત થઈ ગયો. તહસીલદારે પહેલો કાગળ ઉઠાવ્યો. રેકોર્ડ અનુસાર ઘર અને થોડી ખેતીની જમીન પહેલાથી જ બંને દીકરાઓના નામે કરવામાં આવી ચૂકી છે. રાઘવ અને મોહને રાહતનો શ્વાસ લીધો, પરંતુ તહસીલદારે બીજો કાગળ ઉઠાવ્યો. જોકે 10 વીઘા ફળદ્રુપ જમીન, આંબાની વાડી અને બેંકની મોટી ફિક્સ ડિપોઝિટ, આની માલિકી હજી સુધી સ્થળાંતરિત થઈ નથી. ચારેય એકબીજાનું મોં જોવા લાગ્યા. પૂજાના મોંમાંથી અચાનક નીકળી ગયું, શું? તહસીલદારે આગળ કહ્યું, આ સંપત્તિઓના સંબંધમાં એક રજિસ્ટર વસિયત મોજૂદ છે, પરંતુ તેની અંતિમ શરત વાંચતા પહેલાં અમારે એ જાણવું પડશે કે રામદાસના પત્ની સાવિત્રી દેવી સાથે તેમના અવસાન પછી કેવું વર્તન કરવામાં આવ્યું. આ સાંભળતા જ રાઘવના ચહેરા પરથી પરસેવો ટપકવા લાગ્યો. ત્યારે તહસીલદારે પૂછ્યું, શું અહીં કોઈ એવી વ્યક્તિ હાજર છે જે આ પરિવાર વિશે જાણકારી રાખતી હોય? હરિરામ ઊભા થઈ ગયા. જી,
હું રામદાસનો બાળપણનો મિત્ર છું. શું તમે કંઈ કહેવા માંગો છો? હરિરામે એક ક્ષણ માટે સાવિત્રી તરફ જોયું. તેમણે હળવું માથું નમાવી દીધું. હરિરામ સમજી ગયા કે હવે સત્ય છુપાવવાનો સમય નથી. તેમણે બોલવાનું શરૂ કર્યું. માનનીય સાહેબ, રામદાસે પોતાની આખી જિંદગી આ પરિવાર માટે લગાવી દીધી, પરંતુ તેમના ગયા પછી સાવિત્રીબેન સાથે જે થયું તે કોઈ દુશ્મન સાથે પણ ન થવું જોઈએ. તેમણે એક એક વાત જણાવી. સ્ટોર રૂમ, વધેલું ઘટેલું ખાવાનું, દિવસભરનું કામ, દાગીના માટે દબાણ, વૃદ્ધાશ્રમ મોકલવાની યોજના. આખો રૂમ સતબત થઈ ગયો. રાઘવ અચાનક ઊભો થઈ ગયો. જૂઠ, આ બધું જૂઠું છે. ત્યારે જ પાછળથી એક ધીમો અવાજ આવ્યો. ના દીકરા, જૂઠ નથી. બધાએ વળીને જોયું. દરવાજા પર ગંગા કાકી ઊભા હતા. તેમની સાથે ગામના 3-4 અન્ય વડીલો પણ હતા. કાકી બોલ્યા, જો જરૂર પડશે તો આખું ગામ સાક્ષી આપશે કે તમે લોકોએ તમારી મા સાથે શું કર્યું છે. પૂજા અને કવિતાના ચહેરાનો રંગ ઉડી ગયો. તહેસીલદારે ફાઇલ બંધ કરી દીધી. અત્યારે કોઈ અંતિમ નિર્ણય નહીં થાય. આગામી સુનાવણીમાં તમામ સાક્ષીઓના નિવેદન લેવામાં આવશે. ત્યારબાદ વસિયતની અંતિમ શરત જાહેર કરવામાં આવશે. રાઘવે ગભરાઈને પૂછ્યું, સાહેબ, એ સરસ શું છે? તહસીલદારે ગંભીર સ્વરે કહ્યું. અત્યારે નહીં, સમય આવે બધાને ખબર પડી જશે. બહાર નીકળતા જ પૂજા ગુસ્સાથી ફાટી પડી. આ બધું તમારી વજહથી થયું છે. તે સાવિત્રી પર ચિલ્લાવા લાગી. જો તમે ફરિયાદ ન કરી હોત તો આજે અમારે આ દિવસ જોવો ન પડત. એટલામાં ચટાક કરતો એક જોરદાર અવાજ ગુંજ્યો. આખા પરિવારની આંખો પોળી થઈ ગઈ. આ થપ્પડ બીજા કોઈએ નહીં, હરિરામે પૂજાને મારી હતી. તેમણે ગુસ્સાથી કહ્યું, શરમ નથી આવતી? જે સ્ત્રીએ તને દીકરી બનાવીને ઘરમાં રાખી, આજે તેની જ સામે અવાજ ઉઠાવી રહી છે. પૂજા ડરી ગઈ. પહેલીવાર કોઈએ સાવિત્રી માટે ખુલ્લેઆમ અવાજ ઉઠાવ્યો હતો. સાવિત્રીએ તરત જ હરિરામનો હાથ પકડી લીધો. ના ભાઈ, હાથ ન ઉપાડો. ભૂલ એમની નથી, પણ સંસ્કાર અમારા છે. હરિરામની આંખો ભરાઈ આવી. તેમણે કહ્યું, આ જ ફરક છે બહેન. તું આજે પણ માં છે અને આ લોકો હજી સુધી ફક્ત વારસદાર બનવા માંગે છે. બીજી તરફ રાઘવના ખિસ્સામાં રાખેલો મોબાઈલ વાગ્યો. તેને ફોન ઉપાડ્યો. થોડી જ સેકન્ડોમાં તેનો ચહેરો સફેદ પડી ગયો. મોહન ગભરાઈને બોલ્યો, શું થયું? રાઘવ કામતા અવાજે બોલ્યો, આપણા ગોદામમાં આગ લાગી ગઈ છે. આખા વર્ષનું અનાજ રાખ થઈ ગયું છે. બંને ભાઈઓ એકબીજાને જોવા લાગ્યા. તેમને પહેલીવાર અહેસાસ થયો કે કર્મોનો હિસાબ શરૂ થઈ ચૂક્યો છે. સવારના 8 વાગ્યા હતા. રાઘવ અને મોહન આખી રાત ઊંઘી શક્યા નહોતા. ગોદામમાં લાગેલી આગે બંને ભાઈઓની કમર તોડી નાખી હતી. લાખો રૂપિયાનું અનાજ બાળીને રાખ થઈ ગયું હતું. બેંકનું દેવું પહેલેથી જ માથા પર હતું અને આ નવું નુકસાન તેમના માટે કોઈ પહાડથી કમ નહોતું. પૂજા ગુસ્સામાં બોલી, આ બધું તે દિવસથી શરૂ થયું છે જે દિવસથી માં શહેરમાં જઈને આવ્યા છે. મને પૂરો ભરોસો છે કે તેમણે આપણી વિરુદ્ધ કંઈક કર્યું છે. સાવિત્રી આ બધું સાંભળી રહ્યા હતા, પણ આ વખતે તેમને કોઈ જવાબ ના આપ્યો. તેઓ ચૂપચાપ ભગવાન સામે દીવો પ્રગટાવીને બેસી ગયા. તેમના ચહેરા પર પહેલા જેવી લાચારી નહોતી. હવે તેમની આંખોમાં આત્મસન્માન સાફ દેખાતું હતું. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી દો. ત્યારે જ રાઘવ તેમની પાસે આવ્યો અને પહેલીવાર નરમ અવાજે બોલ્યો, માં, જો અમારાથી કોઈ ભૂલ થઈ હોય તો માફ કરી દો. સાવિત્રીએ તેની તરફ જોયું અને હસીને બોલી, દીકરા, માફી માંગવામાં અને બદલવામાં બહુ ફરક હોય છે. માણસની જીભ નહીં, તેના કર્મો બતાવે છે કે તે કેટલો બદલાયો છે. રાઘવ કંઈ બોલી શક્યો નહીં. એ સમયે ગામના સરપંચનો છોકરો ઘરે પહોંચ્યો. તેને કહ્યું, સરપંચજીએ કાલે સવારે પંચાયત બોલાવી છે. આખા પરિવારને બોલાવવામાં આવ્યો છે. આ સાંભળતા જ પૂજા અને કવિતાના ચહેરાનો રંગ ઉડી ગયો. રાત્રે 4 જણા એક રૂમમાં બેઠા હતા. પૂજા બોલી, જો પંચાયતમાં સત્ય સામે આવી ગયું તો આખા ગામમાં આપણી બદનામી થઈ જશે. કવિતા બોલી, ગમે તે કરીને માને આપણા પક્ષમાં કરવા પડશે. રાઘવે કહ્યું, કાલે સવારથી કોઈ પણ મા સાથે ઊંચા અવાજે વાત નહીં કરે. તે જ કહેશે તે જ કરીશું. બીજા દિવસે સવારે એવું લાગતું હતું જાણે ઘરમાં કોઈ ચમત્કાર થઈ ગયો હોય. પૂજાએ સાવિત્રી માટે ગરમ ચા બનાવી. કવિતા તેમના માટે નાસ્તો લઈને આવી. મોહન બોલ્યો, માં, આજે તમે આરામ કરો. બધું કામ અમે કરી લઈશું. સાવિત્રી સમજી રહ્યા હતા. તેમણે ધીમેથી કહ્યું, દીકરા, જે સન્માનમાં ડર પડેલો હોય તે સન્માન નથી હોતું. એટલામાં નાની પોતરી ગોરી દોડતી આવી. તેને દાદીનો હાથ પકડી લીધો અને બોલી, દાદી, આજે તમે મારી સાથે બેસીને જમશો ને? સાવિત્રીએ હસીને તેને ગળે લગાવી લીધી. ત્યારે જ પૂજાએ ગોરીને વઢવા ઈચ્છ્યું, પરંતુ ગોરી પહેલીવાર પોતાની માતાની સામે ઊભી રહી ગઈ. તેને કહ્યું, મમ્મી, જ્યારે હું બીમાર હોઉં છું ત્યારે દાદી આખી રાત મારી પાસે બેસી રહે છે. પછી તમે દાદીને એકલા કેમ છોડી દો છો? જો દાદી આ ઘરમાંથી ચાલ્યા જશે તો હું પણ નહીં રહું. આખા ઘરમાં સન્નાટો છવાઈ ગયો.
રાઘવ પોતાની દીકરીની વાત સાંભળીને અંદર સુધી હલી ગયો. તેને યાદ આવ્યું કે નાનપણમાં તેની મા પણ તેને આવી જ રીતે છાતીએ લગાવીને રાખતી હતી. તેની આંખો સામે બાળપણની તસવીરો ફરવા લાગી. એક તરફ તેની માનો ત્યાગ હતો, બીજી તરફ તેની માતાનું વર્તન. એ જ સમયે તેનો ફોન વાગ્યો. બેંક મેનેજરનો ફોન હતો. મિસ્ટર રાઘવ, જો 3 દિવસની અંદર હપ્તો જમા નહીં થાય તો બેંક તમારા ટ્રેક્ટર અને ગોદામની સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી દેશે. રાઘવના હાથ ધ્રુજવા લાગ્યા. ફોન તેના હાથમાંથી નીચે પડી ગયો. મોહને ગભરાઈને પૂછ્યું, શું થયું ભાઈ? રાઘવે તૂટેલા અવાજે કહ્યું, બેંક આપણી સંપત્તિ જપ્ત કરવાની છે. આ સાંભળતા જ પૂજા અને કવિતાના પગ નીચેની જમીન સરકી ગઈ. જે દોલત માટે તેમણે પોતાની ઘરડી માનું દિલ દુભાવ્યું હતું, તે જ દોલત હવે તેમની પાસેથી છીનવાઈ જવાની હતી. બીજી તરફ સાવિત્રી ભગવાન સામે બેઠા હતા. તેમણે આંખો બંધ કરીને ફક્ત એટલું જ કહ્યું, હે પ્રભુ, હું મારા બાળકોની બરબાદી નથી ઈચ્છતી. તેમને ફક્ત એટલી બુદ્ધિ આપી દો કે તેઓ પોતાના કર્મોને ઓળખી શકે. પરંતુ કિસ્મતનો ફેસલો હવે શરૂ થઈ ચૂક્યો હતો. બીજા દિવસે યોજનારી પંચાયતમાં એવું સત્ય સામે આવવાનું હતું, જેના પછી આખા ગામની નજરમાં રાઘવ અને મોહનનું માથું શરમથી ઝૂકી જશે. આગલી સવારે આખા રામપુર ગામમાં એક જ ચર્ચા હતી કે આજે સરપંચે રામદાસના પરિવારની પંચાયત બોલાવી છે. જોતજોતામાં ચોરો ચોપાલ લોકોથી ભરાઈ ગયો. ગામના વડીલો, મહિલાઓ અને યુવાનો બધા ત્યાં હાજર હતા. સરપંચ પોતાની ખુરશી પર બેઠા હતા. તેમની જમણી તરફ હરિરામ અને વકીલ દિવાકર શર્મા બેઠા હતા. થોડીવાર પછી રાઘવ, મોહન, પૂજા, કવિતા અને સાવિત્રીજી પણ ચોરા પર પહોંચી ગયા. સાવિત્રીજીએ બધા વડીલોને હાથ જોડીને પ્રણામ કર્યા. આખા ગામની નજરો તેમના પર ટકેલી હતી. સરપંચે ગંભીર અવાજે કહ્યું, આજે કોઈની બેઇજ્જતી કરવી અમારો ઉદ્દેશ્ય નથી. આપણે ફક્ત સત્ય જાણવા માંગીએ છીએ. કારણ કે જો એક માં પોતાના જ ઘરમાં સુરક્ષિત નથી તો આખા ગામની હાર છે. ચોરા પર સન્નાટો છવાઈ ગયો. સરપંચે સૌથી પહેલા રાઘવને પૂછ્યું, દીકરા, શું એ સાચું છે કે તારી મા સ્ટોરરૂમમાં રહે છે? રાઘવે હિચકિચાવતા કહ્યું, જી, બાળકોના બર્તન માટે રૂમ આપવો પડ્યો હતો. સરપંચે પૂછ્યું, શું આખા ઘરમાં એક પણ રૂમ એવો નહોતો જ્યાં તારી મા સન્માનપૂર્વક રહી શકે? રાઘવ ચૂપ થઈ ગયો. પછી મોહનને પૂછવામાં આવ્યું, શું એ સાચું છે કે તારી મા સૌથી છેલ્લે જમે છે? મોહને ધીમેથી કહ્યું, ક્યારેક ક્યારેક એવું થાય છે. ત્યારે જ ગંગા કાકી ઊભા થઈ ગયા. તેમણે ઊંચા અવાજે કહ્યું, જૂઠું બોલે છે. મેં મારી પોતાની આંખોથી જોયું છે. કેટલાય દિવસો સુધી સાવિત્રીએ સૂકી રોટલી અને પાણીથી પેટ ભર્યું છે. આખા ગામમાં અંદરો અંદર ગણગણાટ શરૂ થઈ ગયો. ત્યારે જ એક બીજા વડીલ, રામ સ્વરૂપ કાકા ઊભા થયા. તેમણે કહ્યું, મેં પણ ઘણીવાર સાવિત્રીને કૂવા પર એકલા આખા ઘરના કપડાં ધોતા જોયા છે. આ ઉંમરે તો આટલું કામ કોઈ જવાન સ્ત્રી પણ ન કરી શકે. રાઘવ અને મોહનના માથા ઝૂકી ગયા. ત્યારે જ સરપંચે સાવિત્રી તરફ જોયું અને કહ્યું, બહેન, હવે તું જણાવ કે તારી સાથે શું થયું? સાવિત્રી ધીમે ધીમે ઊભા થયા. તેમની આંખોમાં આંસુ હતા, પરંતુ અવાજ બિલકુલ શાંત હતો. તેમણે કહ્યું, સરપંચજી, હું મારા દીકરાઓની ફરિયાદ કરવા નથી આવી. હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે કદાચ મારી પરવરિશમાં જ કોઈ ખામી રહી ગઈ હશે. મેં આમને હંમેશા મારા કરતાં પહેલાં ખવડાવ્યું, મારા કરતાં પહેલાં પહેરાવ્યું, મારી દરેક ખુશી આમના નામે કરી દીધી, પરંતુ હું આમને એ ન શીખવી શકી કે મા બાપ ગરડા થવા પર બોજ નથી બનતા. આટલું કહેતા જ તેમનો અવાજ ભરાઈ આવ્યો. આખા ચોરા પર સન્નાટો છવાઈ ગયો. કેટલી મહિલાઓની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ત્યારે જ ગોરી દોડીને પોતાની દાદી પાસે આવી. તેને બધાની સામે સાવિત્રીનો હાથ પકડી લીધો અને બોલી, સરપંચ દાદા, મારી દાદી જૂઠું નથી બોલતા. મેં મારી પોતાની આંખોથી જોયું છે કે દાદી રાત્રે રડે છે. મમ્મી તેમનું ખાવાનું છુપાવી દે છે. પપ્પા કંઈ બોલતા નથી. દાદીને સ્ટોરરૂમવાળા રૂમમાં સુવડાવે છે. આ સાંભળતા જ આખો ચોરો હલી ગયો. પૂજા ગુસ્સાથી ચિલ્લાઈ, ગોરી, ચૂપ થઈ જા. પરંતુ સરપંચે હાથ ઉઠાવીને તેને રોકી દીધી. બાળકો ભગવાનનું રૂપ હોય છે. તેમને જૂઠું બોલતા નથી આવડતું. પૂજાની આંખો નમ થઈ ગઈ. ત્યારે જ હરિરામ ઊભા થયા. તેમણે પોતાના ખિસ્સામાંથી એક જૂની તસવીર કાઢી. તસવીરમાં રામદાસ પોતાના બંને નાના દીકરાઓને ખભા પર બેસાડીને હસી રહ્યા હતા. હરિરામે તસવીર બધાને બતાવતા કહ્યું, આ માણસે પોતાની આખી જિંદગી આ બાળકો માટે કુરબાન કરી દીધી. આજે જો આ જીવતા હોત તો શું તેઓ પોતાના દીકરાઓના આરૂપ જોઈને જીવી શકત? ચોરા પર બેઠેલા કેટલાય વડીલો રડી પડ્યા. ત્યારે જ વકીલ દિવાકર શર્મા ઊભા થયા અને બોલ્યા, હવે સમય આવી ગયો છે કે રામદાસજીની વસિયતની પહેલી શરત બધાની સામે વાંચવામાં આવે. તેમણે ફાઇલ ખોલી અને વાંચવાનું શરૂ કર્યું. મારા મૃત્યુ પછી જો મારા પત્ની સાવિત્રી દેવીના સન્માનમાં કમી કરવામાં આવે છે, તેમને માનસિક કે શારીરિક કષ્ટ આપવામાં આવે છે, તો મારા બંને પુત્રો મારી સંપત્તિના અધિકારી રહેશે નહીં. આ સાંભળતા જ રાઘવ અને મોહનના પગ નીચેની જમીન સરકી ગઈ. પરંતુ વકીલે આગળ કહ્યું, હજી વસિયત પૂરી વાંચવામાં નથી આવી.
સૌથી મહત્વપૂર્ણ શરત હજી બાકી છે અને એ શરત બંને દીકરાઓની આખી જિંદગી બદલી નાખશે. ચોરા પર બેઠેલા તમામ લોકો આશ્ચર્યથી વકીલ તરફ જોવા લાગ્યા. મિત્રો, કહાની હજી બાકી છે. કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને અંત સુધી મિત્રો અમારી સાથે જોડાયેલા રહેજો. હવે જબરજસ્ત ટ્વિસ્ટ આવવાનો છે કહાનીમાં. હવે ઘરડી માને એક સાચો ન્યાય મળવા જઈ રહ્યો છે. છેલ્લા સુધી જોજો મિત્રો. રાઘવ અને મોહનના ચહેરા પર ડર સાફ દેખાઈ રહ્યો હતો. તેમને પહેલીવાર અહેસાસ થયો કે તેમના પિતાએ ફક્ત સંપત્તિ નહોતી છોડી, તેમને પોતાના બાળકોના ચરિત્રની પરીક્ષા પણ છોડી હતી. પંચાયતમાં એવો સન્નાટો હતો કે કોઈના શ્વાસનો અવાજ પણ સંભળાતો હતો. રાઘવ અને મોહનની નજરો વકીલ દિવાકર શર્મા પર ટકેલી હતી. બંનેના ચહેરા પર ડર સાફ દેખાઈ રહ્યો હતો. દિવાકર શર્માએ ફાઇલનું આગલું પાનું ખોલ્યું અને કહ્યું, રામદાસે આ વસિયત પોતાના મૃત્યુના લગભગ 2 વર્ષ પહેલાં બનાવી હતી. તે સમયે તેમણે મને કહ્યું હતું કે આ વસિયતનો અંતિમ હિસ્સો ત્યારે જ વાંચવામાં આવે જ્યારે તેમની પત્ની સાથે અન્યાય થવાનો પુરાવો મળી જાય. આ સાંભળતા આજ આખા ચોરામાં હલચલ મચી ગઈ. દિવાકર શર્માએ વાંચવાનું શરૂ કર્યું. જો મારા બંને પુત્રો પોતાની મા સાવિત્રી દેવીનું સન્માન નહીં કરે, તેમને કષ્ટ આપશે અથવા તેમને પોતાના ઘરમાં બોજ સમજશે, તો મારી આખી સંપત્તિ મારી પત્ની સાવિત્રી દેવીની થશે. તેમના પછી તેઓ જેને યોગ્ય સમજે તેને જ આ સંપત્તિ મળશે. મારા પુત્રોનો તેના પર કોઈ અધિકાર રહેશે નહીં. આ સાંભળતા જ રાઘવની આંખો પોળી થઈ ગઈ. મોહનના હાથ ધ્રુજવા લાગ્યા. પૂજા અને કવિતાના ચહેરા પરથી જાણે લોહી ઉડી ગયું. પરંતુ હજી સૌથી મોટો ઝટકો બાકી હતો. વકીલે આગલું પાનું ખોલ્યું અને કહ્યું, રામદાસજીએ એક વિડીયો સંદેશ પણ રેકોર્ડ કરાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે જો ક્યારેય આ વસિયત વાંચવાની નોબત આવે તો આ સંદેશ બધાની સામે ચલાવવામાં આવે. આખા ચોરામાં ગણગણાટ શરૂ થઈ ગયો. હરિરામે બેગમાંથી એક પાનું લેપટોપ કાઢ્યું. વિડીયો ચલાવવામાં આવ્યો. સ્ક્રીન પર રામદાસ દેખાયા. તેમનો ચહેરો હસતો હતો, પરંતુ આંખોમાં ચિંતા સાફ દેખાતી હતી. તેમણે કહ્યું, જો તમે લોકો આ વિડીયો જોઈ રહ્યા છો તો તેનો મતલબ એ છે કે હું આ દુનિયામાં નથી. રાઘવ, મોહન, જો તમે બંને મારી વાત સાંભળી રહ્યા છો તો યાદ રાખજો, મેં તમને જમીન કમાતા પહેલાં ઇન્સાન બનતા શીખવાડ્યું હતું. જો તમે તમારી માની સેવા ન કરી શક્યા તો સમજી લેજો કે તમે મારી સૌથી મોટી શીખ હારી ગયા છો. દીકરા, પૈસા ફરી કમાઈ શકાય છે, પરંતુ માં ફરી નથી મળતી. જે દિવસે તમારી માની આંખોમાં તમારી વજહથી આંસુ આવ્યા, તે દિવસે તમે મારી નજરમાં અનાથ થઈ જશો. ભલે હું આ દુનિયામાં રહું કે ના રહું. વિડીયોમાં રામદાસ થોડી ક્ષણો માટે ચૂપ થઈ ગયા. પછી તેમણે પોતાની આંખોમાંથી આંસુ લૂછતા કહ્યું, સાવિત્રી, જો ક્યારેય બાળકો તારો સાથ છોડી દે તો તેમની આગળ ક્યારેય હાથ ન ફેલાવતી. મેં તારા સન્માનની રક્ષાની વ્યવસ્થા કરી દીધી છે. તું આ તારું માથું હંમેશા ઊંચું રાખીને જીવજે. વિડીયો પૂરો થતાં જ આખા ચોરામાં બેઠેલા લોકો રડી પડ્યા. હરિરામ પોતાની આંખોના આંસુ રોકી ન શક્યા. ગંગા કાકીએ પોતાનો ચહેરો સાડીના છેડાથી ઢાંકી દીધો. રાઘવ ત્યાં જ ઘૂંટણીએ બેસી ગયો. તેની સામે બાળપણની યાદો ફરવા લાગી. તેને યાદ આવ્યું કે કેવી રીતે તેના પિતા તડકામાં મજૂરી કરતા હતા જેથી તે સ્કૂલે જઈ શકે. કેવી રીતે તેની મા પોતાની ભૂખી રહીને તેને દૂધ પીવડાવતી હતી. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે ધીમે ધીમે પોતાના મા પાસે આવ્યો અને તેમના પગમાં પડી ગયો. મા, મને માફ કરી દો, હું બહુ મોટો પાપી છું. મોહન પણ રડતો રડતો માના ચરણોમાં બેસી ગયો. મા, અમને એક મોકો આપી દો, અમે બધું ઠીક કરી દઈશું. સાવિત્રીએ બંને દીકરાઓ તરફ જોયું. તેમની આંખોમાં આંસુ હતા પણ ચહેરો શાંત હતો. તેમણે કહ્યું, દીકરા, માફી શબ્દોથી નહીં, કર્મોથી મળે છે. આજે તમે બંને રડી રહ્યા છો કારણ કે સંપત્તિ હાથમાંથી જતી દેખાઈ રહી છે. કાશ તે દિવસે રડ્યા હોત તો તે દિવસે તમારી મા સ્ટોરરૂમમાં પહેલી રાત્રે એકલી સૂતી હતી. આખા ચોરામાં ફરી સન્નાટો છવાઈ ગયો. સરપંચે ગંભીર અવાજે કહ્યું, આજે આ મામલો ફક્ત પરિવારનો નથી રહ્યો, આ આખા ગામની ઇજ્જતનો સવાલ છે અને હવે ફેસલો સાવિત્રી બહેન કરશે. સાવિત્રીએ પહેલીવાર આખી પંચાયત તરફ જોયું. તેમના ચહેરા પર હવે એક લાચાર માં નહીં, પરંતુ એક સ્વાભિમાની સ્ત્રીનું તેજ દેખાતું હતું. તેમણે ધીમા અવાજે કહ્યું, હું ફેસલો ઉતાવળમાં નહીં કરું. પહેલાં હું જોઈશ કે મારા દીકરાનો સાચે જ બદલાય છે કે ફક્ત સંપત્તિ બચાવવા માંગે છે. આ સાંભળીને રાઘવ અને મોહનને એક આશાનું કિરણ દેખાયું. પરંતુ તેમને એ નહોતી ખબર કે તેમની સૌથી મુશ્કેલ પરીક્ષા હવે શરૂ થવાની હતી. બીજા દિવસે સાવિત્રી તેમની સાથે નહીં, પરંતુ પોતાના સ્વાભિમાન સાથે રહેવાનો નિર્ણય લેવાના હતા. અને આ જ નિર્ણય તેમની આખી જિંદગી બદલી નાખશે. પંચાયત પૂરી થઈ ચૂકી હતી. ગામના લોકો ધીમે ધીમે પોતાના ઘરે પાછા ફરી રહ્યા હતા, પરંતુ ચોરા પર થયેલી વાતો દરેકની જીભ પર હતી. રાઘવ અને મોહન માથું ઝુકાવીને પોતાની માની પાછળ પાછળ ચાલી રહ્યા હતા. આખા રસ્તે કોઈની એટલી હિંમત ન થઈ કે સાવિત્રી સાથે એક શબ્દ પણ બોલે. ઘરે પહોંચતા જ પૂજા અને કવિતા પહેલીવાર સાવિત્રી સામે હાથ જોડીને ઊભી રહી ગઈ.
મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પૂજા રડતા રડતા બોલી, માજી, અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, અમને માફ કરી દો. કવિતા પણ રડવા લાગી. અમે લાલચમાં આંધળા થઈ ગયા હતા. સાવિત્રીએ બંને તરફ જોયું અને શાંત અવાજે બોલી, જો આંસુથી પાપ ધોવાઈ જતા હોત તો દુનિયામાં કોઈ અપરાધી ન બચત. માણસની ઓળખ તેના બદલાયેલા વર્તનથી થાય છે, તેમના રડવાથી નહીં. આ સાંભળીને બંને વહુઓના માથા ઝૂકી ગયા. એ સમયે હરિરામે સાવિત્રીને કહ્યું, બહેન, જો તું ઈચ્છે તો આજે જ મારા ઘરે ચાલી શકે છે. જ્યાં સુધી ફેસલો ન થઈ જાય તું ત્યાં આરામથી રહીશ. રાઘવ ગભરાઈ ગયો. તે તરત જ માના પગમાં બેસી ગયો. ના માં, તમે ક્યાંય ન જાઓ, આ ઘર તમારું છે. જો તમે ચાલ્યા જશો તો અમે જિંદગીભર પોતાને માફ નહીં કરી શકીએ. સાવિત્રીએ પહેલીવાર પોતાના મોટા દીકરાના માથા પર હાથ રાખ્યા. રાઘવની આંખોમાં આશાની ચમક આવી ગઈ. પરંતુ આગલી જ ક્ષણે સાવિત્રીએ કહ્યું, હું આ ઘરમાં રહીશ, પરંતુ આજથી તમારી મા બનીને નહીં, એક મહેમાન બનીને. કારણ કે જે દિવસે માએ પોતાના જ ઘરમાં સન્માન માંગવું પડે તે દિવસે તે ઘર તેનું નથી રહેતું. આ સાંભળતા જ રાઘવનું દિલ તૂટી ગયું. સાંજે સાવિત્રીએ પોતાનું નાનું બોક્સ પેટી ઉઠાવ્યું અને સ્ટોર રૂમમાંથી બહાર આવી ગયા. આખા પરિવારને લાગ્યું કે હવે તેઓ જૂના રૂમમાં જશે, પરંતુ તેમણે વરંડાના એક ખૂણામાં પોતાની ચારપાઈ ખાટલો ડાળી દીધી. મોહને આશ્ચર્યથી પૂછ્યું, માં, તમે રૂમમાં કેમ નથી જઈ રહ્યા? સાવિત્રી બોલી, જે રૂમમાંથી મને અપમાનિત કરીને કાઢવામાં આવી હતી તે રૂમમાં હું સન્માન પાછું ન મળે ત્યાં સુધી કદમ નહીં રાખું. આખો પરિવાર શરમથી માથું ઝુકાવીને ઊભો રહી ગયો. રાત્રે પહેલીવાર એવું થયું કે પૂજા અને કવિતાએ મળીને રસોઈ બનાવી અને સૌથી પહેલાં સાવિત્રીની થાળી પીરસી. પરંતુ સાવિત્રીએ થાળીને હાથ ન લગાવ્યો. તેમણે કહ્યું, આજે આ ખાવાનું એટલા માટે નથી પીરસવામાં આવ્યું કારણ કે તમને મારી ભૂખની ચિંતા છે. આ ખાવાનું એટલા માટે પીરસવામાં આવ્યું છે કારણ કે તમને તમારી સંપત્તિની ચિંતા છે. જે દિવસે તમારા હાથોમાં સાચું પોતાનાપણું દેખાશે તે જ દિવસે હું કહ્યા વગર તમારી સાથે બેસીને જમીશ. આ સાંભળીને પૂજાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પહેલી વાર તેને પોતાના કર્યા પર સાચો પસ્તાવો થવા લાગ્યો. બીજી તરફ રાઘવ આખી રાત ઊંઘી ન શક્યો. તે ચૂપચાપ પોતાના પિતા રામદાસની તસવીર સામે જઈને બેસી ગયો. તસવીર તરફ જોતા બોલ્યો, બાબુજી, તમે અમને ક્યારેય ભૂખ્યા નથી ઊંઘવા દીધા અને અમે અમારી જ માને કેટલી વાર ભૂખી સુવડાવી દીધી. હું તમારો દીકરો કહેવાવા લાયક પણ નથી રહ્યો. તેની આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા. ત્યારે જ પાછળથી ગોરી આવી પોતાના પિતાના ખભા પર હાથ રાખ્યો અને બોલી, પપ્પા, જો ભૂલ માની લીધી છે તો હવે તેને સુધારી પણ લો. દાદીને ફરીથી એ જ માં બનાવી દો, જેમને જોઈને આખું ગામ મિસાલ ઉદાહરણ આપતું હતું. રાઘવે પોતાની દીકરીને છાતીએ લગાવી લીધી. પહેલીવાર તેને સમજાયું કે સંસ્કાર દોલતથી નહીં, વર્તનથી મળે છે. પરંતુ કિસ્મત હજી આમને આટલી આસાનીથી માફ નહોતી કરવાની. આગલા જ દિવસે બેંકના અધિકારીઓ ઘરે પહોંચવાના હતા અને તેમની સાથે આવનારા સમાચાર આખા પરિવારની જિંદગી બદલી નાખવાના હતા. આગલી સવારે સૂરજ નીકળતા પહેલાં જ ઘરની બહાર એક સફેદ જીપ આવીને રોકાઈ. જીપમાંથી બેંકના 2 અધિકારી અને એક કર્મચારી નીચે ઉતર્યા. રાઘવે દરવાજો ખોલ્યો તો અધિકારીએ કહ્યું, શું તમે રાઘવ રામદાસ છો? રાઘવે ગભરાઈને કહ્યું, જી, હું જ છું. અધિકારીએ એક ફાઇલ કાઢતા કહ્યું, તમને પહેલાં પણ ઘણીવાર નોટિસ મોકલવામાં આવી હતી. હવે બેંકને કાનૂની કાર્યવાહી કરવી પડશે. આ સાંભળતા જ રાઘવના ચહેરાનો રંગ ઉડી ગયો. મોહન પણ બહાર આવી ગયો. અધિકારીએ કહ્યું, જો આગામી 7 દિવસની અંદર આખી બાકી રકમ જમા નહીં થાય તો બેંક તમારું ટ્રેક્ટર, ગોદામ અને ખેતરનો હિસ્સો જપ્ત કરી લેશે, જે ગીરો રાખવામાં આવ્યો છે. આ સાંભળતા જ પૂજા રડવા લાગી. કવિતાના હાથ પગ ધ્રુજવા લાગ્યા. થોડી જ વારમાં સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા. લોકો ઘરની બહાર ભેગા થવા લાગ્યા. જે લોકો ક્યારેય રાઘવ અને મોહનની ઇજ્જત કરતા હતા તેઓ જ આજે અંદરો અંદર કહી રહ્યા હતા, જે ઘરમાં માં રડે છે ત્યાં બરકત નથી ટકતી. આ વાત રાઘવને કાને પડી તો તેનું માથું શરમથી ઝૂકી ગયું. ત્યારે જ બેંક અધિકારીએ કાગળ કાઢ્યો અને કહ્યું, આ અંતિમ નોટિસ છે. આના પછી તમને કોઈ પણ કાર્યવાહી રોકવાનો અધિકાર રહેશે નહીં. અધિકારીઓ ચાલ્યા ગયા. આખું ઘર સન્નાટામાં ડૂબી ગયું. પૂજા ગુસ્સામાં બોલી, જો પિતાજી આખી જમીન આપણા નામે કરી ગયા હોત તો આજે આ દિવસ જોવો ન પડત. ત્યારે જ સાવિત્રીએ પહેલીવાર ઊંચા અવાજે કહ્યું, બસ. આખા ઘરમાં ખામોશી છવાઈ ગઈ. સાવિત્રી ધીમે ધીમે પૂજાની સામે આવીને ઊભા થઈ ગયા. તેમણે કહ્યું, આજે પણ તને તારી ભૂલ નથી દેખાઈ રહી. તમને ફક્ત જમીન દેખાઈ રહી છે. જે ઘરમાં માતાનું સન્માન નથી થતું ત્યાં લક્ષ્મી પણ વધારે દિવસ નથી ટકતી. આ બધું જમીનના કારણે નહીં પણ તમારા કર્મોના કારણે જ થઈ રહ્યું છે. પૂજાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા.
તે પહેલીવાર કંઈ પણ બોલ્યા વગર પોતાના રૂમમાં ચાલી ગઈ. બીજી તરફ મોહન ચૂપચાપ બહાર નીકળી ગયો. તે સીધો મંદિરે પહોંચ્યો. ભગવાનની સામે બેસીને તે ધ્રુસકે રોવા લાગ્યો. તેને હાથ જોડીને કહ્યું કે હે ભગવાન, જો મારી માતા મને માફ નહીં કરે તો હું જિંદગી પર મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું. મને એક મોકો આપી દો. મંદિરના પૂજારી આ બધું જોઈ રહ્યા હતા. તેમણે મોહનની પાસે આવીને કહ્યું, બેટા, ભગવાન પહેલાં પોતાની માતાની સામે માથું ઝુકાવો. માતાનું દિલ જીતી લીધું તો ભગવાન પોતે તમારી સાથે આવીને ઊભા રહી જશે. આ વાત મોહનના દિલમાં ઉતરી ગઈ. તે તરત જ ઘરે પાછો ફર્યો. અહીં સાવિત્રી પરસાળ વરંડામાં બેસીને રામદાસની તસવીર સાફ કરી રહી હતી. મોહન તેમની પાસે આવ્યો અને કંઈ પણ બોલ્યા વગર તેમના પગ પાસે બેસી ગયો. તેણે ધીમેથી માતાના પગ પર તેલ લગાવવાનું શરૂ કરી દીધું. સાવિત્રી ચોંકી ગઈ. તેમણે પૂછ્યું, આ શું કરી રહ્યા છો? મોહન રડતા રડતા બોલ્યો, માં, બાળપણમાં જ્યારે હું ખેતરોમાં રમીને આવતો હતો ત્યારે તમે દર રાત્રે મારા પગ દબાવતા હતા. આજે પહેલીવાર મને અહેસાસ થયો કે મેં ક્યારેય નહોતું પૂછ્યું કે તમારા પગમાં દુખાવો થાય છે કે નહીં. સાવિત્રી થોડી ક્ષણો સુધી તેની સામે જોતી રહી. તેમની આંખો ભીની થઈ ગઈ, પરંતુ તેમણે પોતાના આંસુ લૂછી લીધા. તેમણે કહ્યું, બેટા, સેવા દેખાડો કરવામાં માટે નથી કરાતી. સેવા તો એ હોય છે જેમાં બદલામાં કંઈક મેળવવાની આશા ન હોય. મોહને માથું ઝુકાવી લીધું. ત્યાં જ બહારથી શોરબકોર સંભળાયો. આખા ગામના લોકો ફરીથી ઘરની બહાર ભેગા થવા લાગ્યા હતા. હરિરામ ઝડપથી અંદર આવ્યા. તેમના ચહેરા પર ચિંતા સાફ દેખાઈ રહી હતી. રાઘવે ગભરાઈને પૂછ્યું, કાકા, શું થયું? હરિરામે ઊંડો શ્વાસ લેતા કહ્યું, મોટી મુસીબત આવી ગઈ છે. તમારા ખેતરો પર કબજો કરવા માટે શહેરનો એક મોટો બિલ્ડર કોર્ટ પહોંચી ગયો છે. જો આ મામલો હાથમાંથી નીકળી ગયો તો તમારી પાસે રહેવા માટે આ ઘર પણ નહીં બચે. હરિરામની વાત સાંભળતા જ આખા ઘરમાં સન્નાટો છવાઈ ગયો. રાઘવ ગભરાઈને બોલ્યો, કાકા, પરંતુ આપણી જમીન પર કોઈ બીજું કેવી રીતે કબજો કરી શકે? હરિરામે ફાઇલ ટેબલ પર મૂકતા કહ્યું, કારણ કે બેંકનું દેવું વધુ વધી ગયું છે અને શહેરનો એક બિલ્ડર બેંક પાસેથી આ જમીન ખરીદવાની તૈયારી કરી રહ્યો છે. જો સમયસર પૈસા જમા નહીં થાય તો મામલો કોર્ટ સુધી પહોંચી જશે. આ સાંભળતા જ મોહન ખુરશી પર બેસી ગયો. તેના હાથ ધ્રુજી રહ્યા હતા. પૂજા રડતા રડતા બોલી, હવે આપણે શું કરીશું? હરિરામને તેમની તરફ જોયું. કહ્યું, જ્યારે માં રડી રહી હતી ત્યારે તમે લોકોએ આ જ સવાલ પોતાની જાતને કેમ ન પૂછ્યો? કોઈની પાસે કોઈ જવાબ નહોતો. તે સમયે સાવિત્રી ધીમે ધીમે ઊભી થઈ અને બોલી, જે થવાનું હતું તે થઈ ગયું. રડવાથી કંઈ નહીં બદલાય. પહેલાં એ વિચારો કે ભૂલ ક્યાં થઈ હતી. રાઘવ ધ્રુસકે રોઈ પડ્યો. માં, હું લાલચમાં આંધળો થઈ ગયો હતો. મને ફક્ત પૈસા જ દેખાતા હતા. આજે સમજાયું કે અસલી સંપત્તિ તો તમે હતા. સાવિત્રીએ તેની તરફ જોયું, પરંતુ આ વખતે પણ તેમણે તેને ગળે ન લગાવ્યો. તેમણે ફક્ત એટલું જ કહ્યું, બેટા, પસ્તાવો ત્યારે જ સાચો હોય છે જ્યારે માણસ કોઈ પણ સ્વાર્થ વગર બદલાઈ જાય. હજુ તમારી પરીક્ષા બાકી છે. તે જ સાંજે હરિરામે રાઘવ અને મોહનને પોતાની સાથે ગામની બહાર ખેતરો સુધી ચાલવા માટે કહ્યું. ત્રણેય તે જૂના ખેતરમાં પહોંચ્યા જ્યાં ક્યારેક રામદાસ સવારથી સાંજ સુધી મહેનત કરતા હતા. હરિરામે માટી ઉઠાવીને બંને ભાઈઓના હાથમાં મૂકી અને બોલ્યા, ઓળખો છો આ માટીને? બંને ભાઈઓએ માથું હલાવ્યું. હરિરામની આંખો ભરાઈ આવી. તમારા પિતા આ માટીને કપાળે લગાવીને કહેતા હતા કે જ્યાં સુધી મારા હાથ ચાલી રહ્યા છે મારી ઓલાદી ક્યારેય ભૂખી નહીં ઊંઘે. ઉનાળામાં જ્યારે તમે બંને સ્કૂલે જતા હતા ત્યારે રામદાસ ઉગાડા પગે આ જ ખેતરમાં હળ ચલાવતા હતા. કેટલી વાર તેમના પગમાંથી લોહી નીકળી જતું હતું, પરંતુ તેમણે ક્યારેય તમને અહેસાસ થવા ન દીધો. રાઘવની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મોહન ત્યાં જ ઘૂંટણીએ બેસી ગયો. તેને પહેલીવાર અહેસાસ થયો કે જે જમીનને તે ફક્ત મિલકત સમજતો હતો તેમાં તેના પિતાનો પરસેવો અને તેની માતાના બલિદાનો ભળેલા હતા. ઘરે પાછા ફરતી વખતે બંને ભાઈઓ આખા રસ્તે ચૂપ રહ્યા. ઘરે પહોંચતા જ તેમણે જોયું કે સાવિત્રી આંગણામાં બેસીને પોતાની જૂની સાડી સાંધી રહી હતી. રાઘવ તેમની પાસે બેસી ગયો અને બોલ્યો, માં, શું તમારી કબાટમાં નવી સાડીઓ નથી? સાવિત્રી મુસ્કુરાઈ. જ્યારે તમારી ભણવાની ફી ભરવાની હોતી હતી ત્યારે મારી નવી સાડી જૂના કપડામાં બદલાઈ જતી હતી. જ્યારે તમારા લગ્ન કરવાના હતા ત્યારે મારા ઘરેણાં વેચાઈ ગયા. જ્યારે તમારા બાળકોનો જન્મ થયો ત્યારે મારી દવાઓ છૂટી ગઈ. માતાની કબાટ હંમેશા ખાલી હોય છે બેટા, કારણ કે તે પોતાના બાળકોની ખુશીઓથી ભરેલી હોય છે. આ સાંભળીને રાઘવ અને મોહન બંને રોઈ પડ્યા. તે સમયે ગોરી પોતાની સ્કૂલેથી પાછી ફરી. તેણે જોયું કે તેના પિતા અને કાકા રડી રહ્યા છે. તે દોડીને દાદી પાસે આવી અને બોલી, દાદી, શું હવે બધું ઠીક થઈ જશે? સાવિત્રીએ તેમની તરફ જોયું અને કહ્યું, દીકરી, તૂટેલા સંબંધો જોડાઈ તો જાય છે, પરંતુ તેમને મજબૂત બનાવવામાં સમય લાગે છે.
રાત્રે પહેલીવાર રાઘવ અને મોહને જાતે રસોડામાં જઈને જમવાનું બનાવ્યું. તેમને પોતાની માતા માટે ગરમ રોટલીઓ બનાવી. સાવિત્રી ચૂપચાપ તેમને જોતી રહી. જમવાનું તૈયાર થયા પછી રાઘવે થાળી માતાની સામે મૂકી અને બોલ્યો, માં, આજે આ જમવાનું કોઈ ડરના કારણે નથી બનાવ્યું. આજે પહેલીવાર એવું લાગ્યું કે જો તમને પોતાના હાથે ન જમાડ્યા તો જિંદગીભર પોતાની જાતને માફ નહીં કરી શકું. સાવિત્રીએ કંઈ પણ બોલ્યા વગર એક કોળિયો ખાધો. રાઘવ અને મોહનના ચહેરા પર હળવી આશા દેખાઈ, પરંતુ તે જ સમયે દરવાજા પર જોરથી દસ્તક થઈ. કોઈકે દરવાજો ખખડાવ્યો. બહાર એક કોર્ટનો કર્મચારી ઊભો હતો. તેને રાઘવના હાથમાં એક સરકારી પરબડિયું લિફાફો આપતા કહ્યું, આ જિલ્લા અદાલતનું સમસ્યા છે. 3 દિવસ પછી આ જમીન અને મિલકતનો અંતિમ ફેસલો થશે. તમામ પક્ષોએ અદાલતમાં હાજર રહેવું અનિવાર્ય છે. રાઘવે ધ્રુજતા હાથે લિફાફો ખોલ્યો. તેની આંખો સામે અંધારું છવાઈ ગયું. સાવિત્રીએ લિફાફો જોયો, પછી આકાશ તરફ જોઈને ધીમેથી કહ્યું, લાગે છે હવે ભગવાન ન્યાય પોતાના હાથે જ કરવાના છે. 3 દિવસ પછી જિલ્લા અદાલતમાં સુનાવણી શરૂ થઈ. અદાલતની બહાર ગામના કેટલાય લોકો ભેગા થયા હતા. હરિરામ, ગંગા કાકી, સરપંચ અને વકીલ દિવાકર શર્મા પણ ત્યાં પહોંચી ચૂક્યા હતા. રાઘવ, મોહન, પૂજા અને કવિતાના ચહેરા પર ચિંતા સાફ દેખાઈ રહી હતી. બીજી તરફ સાવિત્રી શાંત મને ભગવાનનું નામ જપી રહી હતી. તેમને હવે કોઈ દોલતની નહીં, ફક્ત સત્યની જીતની આશા હતી. થોડી વાર પછી જજ સાહેબ અદાલતમાં આવ્યા અને કાર્યવાહી શરૂ થઈ. સૌથી પહેલાં બેંક તરફથી વકીલે પોતાનો પક્ષ રાખ્યો. તેને જણાવ્યું કે રાઘવ અને મોહન પર ભારે દેવું છે અને સમયસર હપ્તો ન ચૂકવવાના કારણે બેંકને કાનૂની કાર્યવાહી કરવી પડી રહી છે. ત્યારબાદ બિલ્ડરના વકીલે કહ્યું કે બેંકની પ્રક્રિયા પૂરી થતાં જ તે જમીન ખરીદવા માટે તૈયાર છે. બંને પક્ષોની વાત સાંભળ્યા પછી જજે દિવાકર શર્માને પૂછ્યું, શું તમારી પાસે આ મામલામાં કોઈ વિશેષ દસ્તાવેજ છે? દિવાકર શર્મા ઊભા થયા અને બોલ્યા, માનનીય ન્યાયાલય, મામલાનો સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ રામદાસજીની રજિસ્ટર વસિયત વિલ છે, પરંતુ આની સાથે એક બીજો દસ્તાવેજ પણ છે જેને આજ સુધી કોઈએ જોયો નથી. આ સાંભળતા આજ અદાલતમાં ચહલપહલ મચી ગઈ. દિવાકર શર્માએ પોતાની ફાઇલમાંથી એક બંધ લિફાફો કાઢ્યો. તેમણે કહ્યું, રામદાસજીએ મને આ લિફાફો આપતા કહ્યું હતું કે આને ત્યારે જ ખોલવામાં આવે જ્યારે તેમના પરિવાર પર કોઈ મોટી આફત આવે અને તેમની પતિ સન્માનનો પ્રશ્ન ઊભો થાય. જજની પરવાનગી મળતા જ લિફાફો ખોલવામાં આવ્યો. તેની અંદર રામદાસના હાથે લખાયેલો એક પત્ર હતો. દિવાકર શર્માએ વાંચવાનું શરૂ કર્યું. જો આ પત્ર વાંચવામાં આવી રહ્યો છે તો તેનો અર્થ એ છે કે મારા ગયા પછી મારા પરિવારમાં કંઈક એવું થયું છે જેનો મને ડર હતો. હું મારા દીકરાઓથી નારાજ નથી, કારણ કે ભૂલ કરનારો માણસ ખરાબ નથી હોતો, પરંતુ ભૂલ સ્વીકારવાની ના પાડનારો માણસ ચોક્કસ ખરાબ બની જાય છે. અદાલતમાં બેઠેલા તમામ લોકો ધ્યાનથી સાંભળી રહ્યા હતા. દિવાકર શર્મા આગળ વાંચવા લાગ્યા. મેં મારી આખી જિંદગી મહેનત કરીને જે કંઈ પણ કમાયું છે તે ફક્ત જમીન નથી. મારી સૌથી મોટી કમાણી મારી પત્ની સાવિત્રી છે. જો મારા દીકરાઓ તેમનું સન્માન ન કરી શક્યા તો તેઓ મારી કોઈ પણ કમાણીના અધિકારી નથી. તેથી હું મારી પત્નીને પૂરો અધિકાર આપું છું કે તે મારી બાકીની સંપત્તિ કોઈ પણ એવા વ્યક્તિને આપી શકે છે જે માનવતાની કિંમત સમજતો હોય, પછી ભલે તે મારો દીકરો હોય, મારી પોતરી હોય, કોઈ અનાથ બાળક હોય કે કોઈ સામાજિક સંસ્થા હોય. આ સાંભળતા જ અદાલતમાં બેઠેલા તમામ લોકો એકબીજાની સામે જોવા લાગ્યા. રાઘવ અને મોહનની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. ત્યારે જ જજે સાવિત્રીને પૂછ્યું, સાવિત્રી દેવી, હવે અંતિમ નિર્ણય તમારા હાથમાં છે. શું તમે તમારા દીકરાઓને સંપત્તિનો અધિકાર આપવા માંગો છો? આખો કોર્ટરૂમ એકદમ શાંત થઈ ગયો. રાઘવ અને મોહન બંને હાથ જોડીને પોતાની માતાની તરફ જોવા લાગ્યા. પૂજા અને કવિતા પણ રડી રહી હતી. થોડી ક્ષણો સુધી સાવિત્રી ચૂપ રહી. પછી તેમણે ધીમા પરંતુ કડક અવાજમાં કહ્યું, માનનીય ન્યાયાલય, હું આજે કોઈ ફેસલો નહીં સંભળાવું, કારણ કે ફેસલો ગુસ્સાથી નહીં, ન્યાયથી થવો જોઈએ. હું મારા દીકરાઓને એક આખરી તક આપવા માંગુ છું, પરંતુ આ તક સંપત્તિ મેળવવાની નહીં પણ માણસ બનાવવાની હશે. જજે પૂછ્યું, તમારો શું આશય છે? સાવિત્રી દેવી બોલી, આવતા 6 મહિના સુધી મારા બંને દીકરા કોઈ પણ લાલચ વગર મારી સેવા કરશે. જો આ 6 મહિનામાં મને એક દિવસ માટે પણ એવું લાગશે કે આ લોકોનું વર્તન મારી સંપત્તિ મેળવવા માટે છે, તો હું મારી આખી સંપત્તિ એક વૃદ્ધાશ્રમ અને ગામના અનાથ બાળકોને નામે કરી દઈશ. પરંતુ જો મને લાગશે કે આ લોકો સાચે જ બદલાઈ ગયા છે, ત્યારે હું પોતે નક્કી કરીશ કે આગળ શું કરવું. અદાલતમાં બેઠેલા તમામ લોકો સાવિત્રીની વાતો સાંભળીને ભાવુક થઈ ગયા. જજે હસતા હસતા કહ્યું, આજે આ અદાલતે ફક્ત એક કાનૂની ફેસલો નથી સાંભળ્યો, પરંતુ માનવતાનો સૌથી મોટો પાઠ પણ શીખ્યો છે. ન્યાયાલય સાવિત્રી દેવીના આ નિર્ણયનું સન્માન કરે છે.
6 મહિના પછી આ મામલાની અંતિમ સમીક્ષા કરવામાં આવશે. અદાલતની કાર્યવાહી સમાપ્ત થઈ ગઈ. બહાર નીકળતી વખતે રાઘવ પોતાની માતાની સામે હાથ જોડીને ઊભો રહી ગયો. તેને કહ્યું, માં, આજે સુધી હું સંપત્તિ માટે જીવી રહ્યો હતો, હવે હું ફક્ત તમારા વિશ્વાસ મેળવવા માટે જીવીશ. મોહન પણ બોલ્યો, માં, આ વખતે અમે વચન નહીં આપીએ, પોતાના કર્મોથી સાબિત કરીશું. સાવિત્રીએ પહેલી વાર બંને દીકરાઓના માથા પર હાથ મૂક્યો. તેમની આંખોમાં આંસુ હતા, પરંતુ આ વખતે એ આંસુઓમાં દર્દ ઓછું અને આશા વધારે હતી. તેમને નહોતી ખબર કે આગામી 6 મહિના તેમના દીકરાઓની જિંદગીની સૌથી કઠિન પરીક્ષા બનવાના છે. મિત્રો, કહાની હજુ બાકી છે, છેલ્લા સુધી જોજો. વિડીયો લાઇક કરી હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ. ત્યાં દૂર ઉભેલા હરિરામ મનોહર દાસની તસવીરને યાદ કરીને બોલ્યા, દોસ્ત, આજે તારી સાવિત્રી જીતી ગઈ. હવે જોજે તારા દીકરા પણ માણસ બનીને પાછા ફરશે. અદાલતના ફેસલા પછી આખું ગામ બદલાતા જતા આ પરિવારને જોવા લાગ્યું. હવે દરેકની નજર રાઘવ અને મોહન પર હતી. બંને જાણતા હતા કે જો તેમણે ફક્ત દેખાડા માટે સેવા કરી તો માં એક ક્ષણમાં બધું સમજી જશે. તેથી આ વખતે તેમણે કોઈની સાથે કોઈ વચન ના આપ્યું. તેમણે નક્કી કર્યું કે હવે તેમના કર્મ જ તેમની ઓળખ બનશે. આગલી સવારે સૂરજ નીકળતા પહેલા રાઘવ ઉઠી ગયો. તેને આંગણું સાફ કર્યું, તુલસીમાં પાણી રેડ્યું અને આજે પહેલીવાર પોતાની માતા માટે પોતાના હાથે ચા બનાવી. બીજી તરફ મોહન રસોડામાં નાસ્તો તૈયાર કરી રહ્યો હતો. પૂજા અને કવિતા પણ કોઈ પણ દલીલ વગર ઘરનું કામ કરવા લાગી. જ્યારે સાવિત્રી બહાર આવી તો તેમણે જોયું કે વર્ષો પછી ઘરનો માહોલ શાંત હતો, પરંતુ તેમણે કંઈ ન કહ્યું. તેમણે મનોમન વિચાર્યું, સમય બતાવશે કે આ બદલાવ સાચો છે કે દેખાડો. દિવસો વીતતા ગયા. રાઘવ રોજ પોતાની માતાને મંદિર લઈ જતો. મોહન સાંજે તેમના પગની માલિશ કરતો. પૂજા સમયસર દવાઓ આપતી અને કવિતા તેમના કપડાં પોતાના હાથે ધોતી. પરંતુ સાવિત્રીનું વર્તન પહેલાં જેવું જ શાંત હતું. ન તો તેમણે કોઈના વખાણ કર્યા, ન કોઈ ફરિયાદ. તેમને ખબર હતી કે અસલી પરીક્ષા લાંબા સમય સુધી નિભાવવામાં આવેલા વર્તનની હોય છે. એક દિવસે બપોરે જોરદાર વરસાદ થઈ ગયો. ઘરની છતનો એક જૂનો ભાગ ટપકવા લાગ્યો. પહેલાં જ્યારે પણ આવું થતું ત્યારે સાવિત્રી એકલી ડોલ મૂકતી હતી અને પલળતા પલળતા પાણી રોકતી હતી. પરંતુ આ વખતે રાઘવ દોડીને છત પર ચડી ગયો. મોહન પણ તેની પાછળ પાછળ ગયો. બંને ભાઈઓએ પલળતા પલળતા આખી છત સરખી કરી દીધી. નીચે ઊભેલી સાવિત્રી તેમને જોઈ રહી હતી. તેમની આંખોમાં પહેલીવાર હળવો સંતોષ દેખાયો. કેટલાક દિવસો પછી ગોરીનો જન્મદિવસ આવ્યો. છેલ્લા કેટલાય વર્ષોથી ઘરમાં જન્મદિવસ ધામધૂમથી ઉજવવામાં આવતો હતો, પરંતુ આ વખતે પૈસાની તંગી હતી. પૂજાએ કહ્યું, આ વખતે નાનો એવો કાર્યક્રમ કરી લઈએ. ત્યારે જ ગોરી મુસ્કરાઈને બોલી, મને કેક નથી જોઈતી. જો દાદી પોતાના હાથે મારા માટે હલવો બનાવી દે, એ જ મારી સૌથી મોટી ભેટ હશે. સાવિત્રીએ વહાલથી તેના માથા પર હાથ ફેરવ્યો અને કેટલાય મહિનાઓ પછી પહેલીવાર આખા પરિવાર માટે પોતાના હાથે હલવો બનાવ્યો. ત્યારે બધા એકસાથે બેસીને જમવા લાગ્યા તો સાવિત્રીની આંખોમાં જૂના દિવસોની યાદ તરવા લાગી. આ દરમિયાન બેંકમાંથી સમાચાર આવ્યા કે જો પહેલો હપ્તો 1 મહિનાની અંદર જમા થઈ જાય તો જપ્તીની કાર્યવાહી કંઈક સમય માટે રોકી દેવામાં આવશે. પરંતુ ઘરમાં એટલા પૈસા નહોતા. રાઘવ અને મોહન પરેશાન બેઠા હતા. ત્યારે જ પૂજા પોતાના રૂમમાં ગઈ અને પોતાના લગ્ન સમયે મળેલી ઘરેણાંની પેટી લઈ આવી. તેણે પેટી રાઘવની સામે મૂકી દીધી અને બોલી, આ ઘરેણાંના કારણે જો એક માનું દિલ તૂટ્યું હોય તો મને આવા ઘરેણાં નથી જોઈતા. તેમને વેચી દો અને બેંકનો હપ્તો ભરી દો. બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. કવિતા પણ અંદર ગઈ અને પોતાના ઘરેણાં લઈ આવી. તેને કહ્યું, મેં પણ લાલચ કરી હતી. આજે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. જો પરિવાર બચાવવો હોય તો શરૂઆત આપણે પોતે જ કરવી પડશે. રાઘવ અને મોહનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે બંને વહુઓ તરફ જોયું. પહેલીવાર તેમને લાગ્યું કે કદાચ આ ઘરમાં બદલાવ ખરેખર શરૂ થઈ ચૂક્યો છે. પરંતુ તે સમયે સાવિત્રીએ ઘરેણાંની પેટી પાછી તેમની તરફ વધારી દીધી. તેમણે કહ્યું, ત્યાગ તે નથી હોતો જે મજબૂરીમાં કરવામાં આવે. ત્યાગ તે હોય છે જે પ્રેમથી કરવામાં આવે. અત્યારે તમારા ઘરેણાં સંભાળીને રાખો. પહેલાં મહેનત કરીને દેવું ઉતારવાનો પ્રયત્ન કરો. જે છેલ્લી ઘડીએ કોઈ રસ્તો ના બચે ત્યારે આ નિર્ણય લેજો. રાઘવે પોતાની માતાના પગ પકડી લીધા. માં, તમે અમને ફરીવાર પડતા બચાવી લીધા. સાવિત્રીએ પહેલીવાર હસીને કહ્યું, હું માં છું બેટા. માં પોતાના બાળકોને સજા આપી શકે છે, બરબાદ થતા જોઈ શકતી નથી. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તે જ સમયે હરિરામ ઘરે પહોંચ્યા. તેમના હાથમાં એક ફાઇલ હતી અને ચહેરા પર સ્મિત. તેમણે કહ્યું, લાગે છે ભગવાને તમારી મહેનત જોઈ લીધી છે. એ ખૂબ જ સારા સમાચાર છે. પરંતુ આ સમાચાર સાંભળ્યા પછી તમારા જીવનની દિશા હંમેશા માટે બદલાઈ જશે. રાઘવ, મોહન, સાવિત્રી, પૂજા અને કવિતા ઉત્સુકતાથી હરિરામ તરફ જોવા લાગ્યા. હરિરામે ફાઇલ ટેબલ પર મૂકી અને સ્મિત કરતા કહ્યું,
આજે હું જે સમાચાર લઈને આવ્યો છું તે માત્ર આ પરિવારની નહીં પણ આખા ગામની કિસ્મત બદલી શકે છે. રાઘવે ગભરાઈને પૂછ્યું, કાકા આખરે એ વાત શું છે? હરિરામે ફાઇલ ખોલી અને કહ્યું, યાદ છે, રામદાસનું એક સપનું હતું કે ગામમાં ખેડૂતો માટે અનાજ ભંડાર કેન્દ્ર બને, જેથી કોઈ ખેડૂતને પોતાનો પાક નજીવા પાણીના મૂલ્યે દામ પર વેચવો ન પડે. મોહને માથું હલાવ્યું. હા કાકા, બાબુજી અવારનવાર આ વાત કરતા હતા. હરિરામ બોલ્યા, તેમણે માત્ર સપનું નહોતું જોયું, તેની તૈયારી પણ કરી લીધી હતી. બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. હરિરામે દસ્તાવેજો કાઢીને રાઘવના હાથમાં આપ્યા. રામદાસે પોતાના મૃત્યુ પહેલાં સરકારની ગ્રામીણ યોજનામાં અરજી કરી હતી. યોજના મંજૂર થઈ ગઈ હતી, પરંતુ તેમના અચાનક મૃત્યુના કારણે તે કામ અધૂરું રહી ગયું. હવે સરકારે ફરીથી આ તક આપી છે. જો પરિવાર ઈચ્છે તો ગામમાં એક આધુનિક અનાજ ભંડાર કેન્દ્ર બનાવી શકાય છે. આ માટે સરકાર પણ આર્થિક સહાય આપશે. રાઘવની આંખોમાં આશા પાછી આવી. પરંતુ આપણી પાસે તો પૈસા નથી કાકા. હરિરામ હસ્યા. એટલા માટે જ તો આ યોજના છે. મહેનત તારે કરવી પડશે, પૂરો ખર્ચ તારે એકલાએ ઉપાડવો નહીં પડે. મોહને ઉત્સુકતાથી કહ્યું, જો બાબુજીનું સપનું પૂરું થઈ જાય તો આનાથી મોટી વાત આપણા માટે શું હોઈ શકે? સાવિત્રી ચૂપચાપ બધું સાંભળી રહી હતી. તેને ધીમેથી કહ્યું, સપનું માત્ર ઇમારત બનવાનું નહોતું, ઈમાનદારીથી લોકોનો વિશ્વાસ જીતવાનું પણ હતું. બંને ભાઈઓએ એકસાથે કહ્યું, માં, આ વખતે અમે બાબુજીનું માથું ઝૂકવા નહીં દઈએ. બીજા જ દિવસથી બંને ભાઈઓ કામમાં લાગી ગયા. તેઓ સવારે ખેતરોમાં કામ કરતા, બપોરે સરકારી કચેરીઓના ચક્કર લગાવતા અને સાંજે મજૂરો સાથે બેસીને યોજનાની તૈયારી કરતા. ગામના લોકોએ પહેલીવાર તેમના બદલાયેલા વર્તનને અનુભવ્યું. આ દરમિયાન એક દિવસ ગામનો એક મોટો વેપારી મહેશ અગ્રવાલ રાઘવને મળવા આવ્યો. તેને કહ્યું, જો તમે લોકો આ જમીન મને વેચી દો તો હું તમારું પૂરેપૂરું દેવું આજે જ ચૂકવી દઈશ, ઉપરથી મોટી રકમ પણ આપીશ. થોડા મહિના પહેલાં સુધી રાઘવ વિચાર્યા વગર આ સોદો કરી લેત, પરંતુ આ વખતે તેને શાંત અવાજે કહ્યું, આ જમીન માત્ર અમારી નથી, આમાં મારા પિતાનો પરસેવો અને મારી માતાનું સન્માન ભળેલું છે. આને અમે કોઈ પણ કિંમતે નહીં વેચીએ. મહેશ હસતા હસતા બોલ્યો, ગરીબી માણસની વિચારસરણી બદલી નાખે છે. રાઘવે જવાબ આપ્યો, અને લાલચ માણસનું ચરિત્ર. આપણે બંનેનો તફાવત હવે સમજી ચૂક્યા છીએ. મહેશ કંઈ પણ બોલ્યા વગર ત્યાંથી ચાલ્યો ગયો. દૂર ઊભેલી સાવિત્રી આ બધું જોઈ રહી હતી. તેમની આંખોમાં ગર્વના આંસુ આવી ગયા. તેમને પહેલીવાર લાગ્યું કે તેમના દીકરાઓ ખરેખર બદલાઈ રહ્યા છે. તે જ સમયે સાવિત્રીએ વર્ષો પછી પોતાના જૂના રૂમનો દરવાજો ખોલ્યો. રાઘવ અને મોહન આ જોઈને ચોંકી ગયા. મિત્રો, કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. અંત સુધી જોજો. વિડીયોને લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. સાવિત્રીએ પોતાના રૂમની અંદર પગ મૂક્યો. ચારેય તરફ જોયું અને પછી રામદાસની તસવીર દિવાલ પર ટાંગી દીધી. તેમણે હસીને કહ્યું, લાગે છે આ ઘરમાં સન્માન પાછું ફરવા લાગ્યું છે. આ સાંભળતા જ રાઘવ અને મોહન બંને માના પગમાં નમી પડ્યા. પરંતુ ત્યારે જ હરિરામનો ફોન વાગ્યો. ફોન સાંભળતા જ તેમના ચહેરાનું સ્મિત ગાયબ થઈ ગયું. તેમણે ગભરાઈને કહ્યું, શું આટલી મોટી દુર્ઘટના? ફોન મૂકતા જ તેમણે રાઘવ તરફ જોયું. જલ્દી ચાલો, બાંધકામ સ્થળ પર બહુ મોટી દુર્ઘટના થઈ ગઈ છે. આખો પરિવાર ગભરાઈને બહારની તરફ દોડ્યો. તેમને ખબર નહોતી કે આ અકસ્માત માત્ર એક દુર્ઘટના નથી, પણ કોઈનું સમજી વિચારીને ઘડેલું કાવતરું પણ હોઈ શકે છે. રાઘવ, મોહન અને હરિરામ એક પણ ક્ષણ ગુમાવ્યા વગર બાંધકામ સ્થળ તરફ દોડ્યા. ત્યાં પહોંચતા જ તેમણે જોયું કે અડધી બનેલી દિવાલ જમીન પર પડી હતી. કેટલાક મજૂરો ઘાયલ હતા અને આખા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. રાઘવ તરત જ એક ઘાયલ મજૂરને ઉપાડીને જીપમાં બેસાડવા લાગ્યો. મોહન બીજા મજૂરને હોસ્પિટલ પહોંચાડવામાં લાગી ગયો. હરિરામે ચારે તરફ નજર દોડાવી. તેમને કંઈક અજીબ લાગ્યું. તેમણે જોયું કે જે લોખંડના સ્પોટ રોડ પર આખી દિવાલ ટકેલી હતી, તેના બોલ્ટ જાણી જોઈને ઢીલા કરવામાં આવ્યા હતા. તે સમયે કોન્ટ્રાક્ટર ત્યાં પહોંચ્યો. તેણે ગભરાઈને કહ્યું, રાઘવજી, આ સામાન્ય અકસ્માત નથી. ગઈકાલ રાત સુધી બધું બિલકુલ બરાબર હતું. કોઈએ જાણી જોઈને છેડછાડ કરી છે. રાઘવના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાવા લાગ્યો. પરંતુ એવું કરશે કોણ? હરિરામે નમીને તૂટેલા બોલ્ટ ઉપાડ્યા અને બોલ્યા, જેને તમારું ફરીથી ઊભા થવું પસંદ નથી. ત્યાં હોસ્પિટલમાં ઘાયલ મજૂરોની સારવાર શરૂ થઈ ગઈ. ડૉક્ટરે રાહતનો શ્વાસ લેતા કહ્યું, ભગવાનનો શુક્ર છે કે કોઈના જીવને જોખમ નથી. આ સાંભળીને રાઘવે ભગવાનનો આભાર માન્યો. તે સમયે એક વૃદ્ધ મજૂર તેની પાસે આવ્યો અને ધીમેથી બોલ્યો, બાબુ, ગઈકાલે રાત્રે મેં 2 લોકોને અહીં ફરતા જોયા હતા. અંધારું હતું એટલે ચહેરો સાફ ન દેખાયો, પણ તેમણે ગાડી પર શહેરની કંપનીનું નામ લખેલું હતું. રાઘવ ચોંકી ગયો. તેને તરત જ પેલા બિલ્ડર મહેશ અગ્રવાલની વાત યાદ આવી ગઈ, જેને થોડા દિવસો પહેલાં જમીન ખરીદવાનો પ્રયત્ન કર્યો હતો. મોને કહ્યું, ભાઈ,
શું આ તેની જ ચાલ હોઈ શકે છે? રાઘવે ઊંડો શ્વાસ લીધો. પુરાવા વગર કોઈના પર આરોપ નહીં લગાવીએ. બાબુજીએ શીખવ્યું હતું કે સચ્ચાઈના રસ્તા પર ચાલવું. આ વાત દૂર ઊભેલી સાવિત્રીએ પણ સાંભળી લીધી. તેમની આંખોમાં ગર્વ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. જો પહેલાવાળો રાઘવ હોત તો ગુસ્સામાં કોઈ પણ પગલું ભરી લેત, પણ આજે તેની ધીરજ બતાવી રહી છે કે તે ખરેખર બદલાઈ ચૂક્યો છે. બીજા દિવસે પોલીસે બાંધકામ સ્થળની તપાસ શરૂ કરી દીધી. થોડા કલાકો પછી એક પોલીસ અધિકારીએ હરિરામને અલગ બોલાવીને કહ્યું, અમને ઘટના સ્થળની પાસે આવેલા એક ગોદામના સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ મળ્યું છે. તેમાં 2 લોકો રાત્રિના સમયે બાંધકામ સ્થળની અંદર આવતા દેખાઈ રહ્યા છે. હરિરામે પૂછ્યું, શું તેમના ચહેરા સાફ દેખાઈ રહ્યા છે? અધિકારીએ કહ્યું, ચહેરા પૂરેપૂરા સાફ નથી, પણ તેમની ગાડીનો નંબર દેખાઈ રહ્યો છે. બીજી તરફ મહેશ અગ્રવાલ પોતાની ઓફિસમાં બેસીને હસી રહ્યો હતો. તેને પૂરો વિશ્વાસ હતો કે હવે બાંધકામનું કામ અટકી જશે અને મજબૂરીમાં રાઘવ જમીન વેચી દેશે. પરંતુ તે જ સમયે તેનો મેનેજર ગભરાતો અંદર આવ્યો. સર, પોલીસ આપણી કંપનીની ગાડીઓનો રેકોર્ડ માંગી રહી છે. મહેશના ચહેરા પરનું સ્મિત અચાનક ગાયબ થઈ ગયું. તેને પહેલીવાર અનુભવ્યું કે તેની રમત ઊંધી પણ પડી શકે છે. ગામના લોકો આપસમાં કહેવા લાગ્યા, લાગે છે રામદાસના દીકરાઓ હવે સાચે જ બદલાઈ ગયા છે. આ વાત જ્યારે સાવિત્રીએ સાંભળી ત્યારે તેમની આંખો ભરાઈ આવી. તેમણે રાત્રે રામદાસની તસવીર સામે દીવો પ્રગટાવ્યો અને હસીને બોલી, જુઓ જી, તમારા દીકરાઓ મોડા તો મોડા પણ હવે તમારા રસ્તા પર ચાલવા લાગ્યા છે. તે જ સમયે દરવાજા પર ટકોરા પડ્યા. દરવાજો ખોલવામાં આવ્યો તો સામે જિલ્લા વહીવટતંત્રના એક અધિકારી ઊભા હતા. તેમણે કહ્યું, સાવિત્રી દેવી, તમને અને તમારા પૂરા પરિવારને આવતા અઠવાડિયે જિલ્લા મથકે સન્માનિત કરવા માટે બોલાવવામાં આવ્યા છે. બીજા દિવસે જિલ્લા મથકે મોટો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો. જિલ્લાના અધિકારીઓ, કેટલાય ગામોના સરપંચો અને સેંકડો લોકો ત્યાં હાજર હતા. મંચ પર સૌથી પહેલાં જિલ્લા અધિકારી આવ્યા અને બોલ્યા, આજે આપણે એક એવા પરિવારને સન્માનિત કરવા જઈ રહ્યા છીએ જેને આપણને એ શીખવ્યું છે કે ભૂલ કરવા માટે મોટો ગુનો ભૂલનો સ્વીકાર ન કરવો તે છે. આખો હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો. સાવિત્રીને મંચ પર બોલવામાં આવ્યા. જિલ્લા અધિકારીએ તેમના ગળામાં સન્માનની શાલ ઉડાડી. પછી કહ્યું, માતાજી, તમે ઈચ્છો તો આ પ્રસંગે 2 શબ્દો કહી શકો છો. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આખો હોલ શાંત થઈ ગયો. સાવિત્રી માઇક સામે પહોંચ્યા. તેમણે થોડી ક્ષણો સુધી સામે બેઠેલા લોકોને જોયા. પછી બોલ્યા, હું કોઈ મહાન સ્ત્રી નથી, હું માત્ર એક માં છું. દરેક માની જેમ મેં પણ મારા બાળકોને ક્યારેય ભૂખ્યા નથી સૂવા દીધા. પરંતુ એક વાત મેં મોડેથી શીખી, બાળકોને માત્ર ભણાવવું અને કમાવતા શીખવવું ન જોઈએ, તેમણે વડીલોનું સન્માન કરવાનું પણ શીખવવું જોઈએ. જો ઘરમાં માતા પિતા રડી રહ્યા હોય તો સમજી લેવું કે ઘરનો પાયો નબળો પડી ચૂક્યો છે. આખો હોલ ફરી તાળીઓથી ગુંજી ઉઠ્યો. કેટલાય લોકોની આંખો ભીની થઈ ગઈ. તે સમયે પહેલી હરોળમાં બેઠેલા એક વૃદ્ધ માણસ ઊભો થયો. તેને કહ્યું, માતાજી, આજે તમારી વાત સાંભળીને મેં નિર્ણય કર્યો છે કે હું મારા ગામમાં વૃદ્ધ લોકો માટે સેવા સમિતિ બનાવીશ. પછી બીજા ગામનો સરપંચ પણ ઊભો થયો. તેને કહ્યું, અમે પણ અમારા ગામમાં દર મહિને વડીલ સન્માન દિવસ ઉજવીશું. ધીમે ધીમે આખો હોલ ઊભો થઈ ગયો. સાવિત્રીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમને પહેલીવાર લાગ્યું કે તેમનું દર્દ માત્ર તેમનું નથી રહ્યું, તે સમાજ માટે એક પાઠ બની ગયું છે. કાર્યક્રમ પૂરો થવાનો હતો કે જિલ્લા અધિકારીએ સ્મિત કરતાં કહ્યું, એક સન્માન હજી પણ બાકી છે. તેમણે રાઘવ અને મોહનને મંચ પર બોલાવ્યા. બંને ગભરાતા ઉપર આવ્યા. અધિકારીએ કહ્યું, આ બંનેએ પોતાની ભૂલ સ્વીકારી, સમાજની સામે માથું ઝુકાવ્યું અને પોતાના વર્તનથી પોતાને બદલવાનો પ્રયત્ન કર્યો. દરેક માણસને બીજી તક મળવી જોઈએ, તેથી આજે તેમને પરિવર્તન સન્માન આપવામાં આવે છે. આખો હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો. રાઘવ અને મોહનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. બંનેએ સૌથી પહેલાં સન્માન પોતાની માના ચરણોમાં મૂકી દીધું. રાઘવ બોલ્યો, માં, જો આજે અમને કોઈ સન્માન મળ્યું છે તો તે તમારી વજહથી મળ્યું છે. અમે આને લાયક ક્યારેય નહોતા. સાવિત્રીએ બંનેને ઊભા કરીને ગળે લગાવી લીધા. આ કેટલાય મહિનાઓ પછી પહેલીવાર હતું જ્યારે એક માએ પોતાના બંને દીકરાઓને પૂરા દિલથી ગળે લગાવ્યા હતા. આખો હોલ આ દ્રશ્ય જોઈને ભાવુક થઈ ગયો. જિલ્લા મથકથી પાછા ફરતા જ આખો પરિવાર સીધો પોલીસ સ્ટેશને પહોંચ્યો. પોલીસ ઇન્સ્પેક્ટર પહેલાંથી જ તેમની રાહ જોઈ રહ્યા હતા. તેમણે બધાને બેસવા માટે કહ્યું અને ટેબલ પર એક ફાઇલ મૂકી દીધી. ઇન્સ્પેક્ટરે ગંભીર અવાજે કહ્યું, બાંધકામ સ્થળ પર થયેલી તોડફોડ કોઈ અકસ્માત નહોતો.
આ પૂરી રીતે સોચી સમજી સાજિશ હતી. અમારી પાસે સીસીટીવી ફૂટેજ, ગાડીનો રેકોર્ડ અને આરોપીઓના નિવેદનો હાજર છે. રાઘવે ગભરાઈને પૂછ્યું, સર, આ બધું કોણે કરાવ્યું? ઇન્સ્પેક્ટરે ધીમેથી એક ફોટો ટેબલ પર મૂક્યો. ફોટો જોતાં જ રાઘવ અને મોહન બંને એકસાથે ચોંકી ગયા. વિજય, આ એ જ વિજય હતો જે રામદાસનો સગો ભત્રીજો હતો અને નાનપણથી તેમના ઘરે આવતો જતો હતો. રામદાસ તેને પોતાના દીકરા જેવો માનતા હતા, પરંતુ થોડા વર્ષો પહેલાં જમીનના એક જૂના વિવાદને કારણે તેને પરિવારથી અંતર બનાવી લીધું હતું. હરિરામે ઊંડો શ્વાસ લેતા કહ્યું, મને હંમેશા શંકા હતી કે તેના મનમાં જૂની દુશ્મની હજી પણ જીવતી છે. ઇન્સ્પેક્ટરે આગળ જણાવ્યું. પૂછપરછમાં વિજયે કબૂલ્યું કે તેણે બિલ્ડર મહેશ અગ્રવાલ સાથે મળીને આ કાવતરું ઘડ્યું હતું. તેનો ઈરાદો હતો કે બાંધકામ અટકી જાય, બેંક જમીન જપ્ત કરી લે અને પછીથી તે સસ્તી કિંમતે જમીન ખરીદી લે. આખા રૂમમાં સન્નાટો છવાઈ ગયો. મોહને ગુસ્સામાં કહ્યું, તેને પોતાના જ કાકાના પરિવાર સાથે આવું કેવી રીતે કરી દીધું? હરિરામ બોલ્યા, જ્યારે લાલચ આંખો પર પડદો નાખી દે છે ત્યારે પોતાના અને પારખાનો તફાવત ખતમ થઈ જાય છે. તે સમયે ઇન્સ્પેક્ટરે કહ્યું, પરંતુ એક વાત બીજી પણ છે. તેમણે બીજી ફાઇલ ખોલી. બાંધકામ સ્થળ પર કામ કરવાવાળા મજૂરોએ અદાલતમાં નિવેદન આપ્યું છે કે અકસ્માત પછી સૌથી પહેલાં રાઘવ અને મોહને પોતાના જીવની પરવા કર્યા વગર બધા મજૂરોને બચાવ્યા. જિલ્લા વહીવટતંત્રએ આ અહેવાલ સરકારને મોકલી દીધો હતો. રાઘવે આશ્ચર્યથી પૂછ્યું, આનો શું અર્થ છે? ઇન્સ્પેક્ટર હસ્યા. સરકારે નક્કી કર્યું છે કે ગામનું અનાજ ભંડાર કેન્દ્ર હવે તમારા પરિવારના સહયોગથી જ બનશે. સાથે જ વધારાની આર્થિક સહાય પણ મંજૂર કરી દેવામાં આવી છે. આ સાંભળતા જ મોહનની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તે પોતાની મા તરફ ફર્યો અને બોલ્યો, મા, બાબુજીનું સપનું હવે સાચું થશે. સાવિત્રીએ આકાશ તરફ જોયું. તેમની આંખોમાં ચમક હતી. તેમણે મનોમન કહ્યું, જુઓજી, તમારા દીકરાઓ હવે સાચે જ બદલાઈ ગયા છે. પરંતુ તે જ સમયે પોલીસ ઇન્સ્પેક્ટરે વિજયને હથકડી લગાવીને રૂમમાં લાવ્યા. વિજયની આંખો ઝૂકેલી હતી. તે સીધો સાવિત્રીના પગમાં પડી ગયો. કાકી, મને માફ કરી દો. લાલચે મને આંધળો કરી દીધો. રાઘવ ગુસ્સાથી તેની તરફ વધ્યો. તારી વજહથી મજૂરોનો જીવ જઈ શકતો હતો. સાવિત્રીએ તરત જ રાઘવનો હાથ પકડી લીધો. તેમણે શાંત અવાજે કહ્યું, બેટા, જો આપણે પણ નફરતથી જવાબ આપીશું તો આપણામાં અને આનામાં શું ફરક રહી જશે? પછી તેમણે વિજય તરફ જોઈને કહ્યું, ભૂલ બહુ મોટી છે, તેની સજા કાયદો આપશે. પરંતુ જો જેલમાંથી પાછા ફરીને સાચે જ બદલાઈ જાઓ તો આ ઘરનો દરવાજો તમારા માટે બંધ નહીં હોય. વિજય ધ્રુસકે રોવા લાગ્યો. પોલીસ સ્ટેશનમાં હાજર દરેક વ્યક્તિ આ દ્રશ્ય જોઈને ભાવુક થઈ ગઈ. ઘરે પાછા ફરતી વખતે રાઘવે માને પૂછ્યું, મા, તમે મને માફ કેવી રીતે કરી દીધો? સાવિત્રી હસી. માફ કરવું એટલે ભૂલી જવું નહીં હોતું બેટા. માફ કરવું એટલે પોતાના દિલમાંથી નફરતનો બોજ ઉતારી દેવો તે છે. સજા કાયદો આપશે, પણ મારા દિલમાં હવે કોઈના માટે ઝેર નથી. રાઘવે મારા હાથ પકડી લીધા. તેને પહેલીવાર સમજાયું કે માણસની સૌથી મોટી તાકાત બદલો નહીં પણ ક્ષમા છે. એ સાંજે પૂરા પરિવારે રામદાસની તસવીર સામે દીવો પ્રગટાવ્યો. પહેલીવાર એ ઘરમાં બધા લોકો એકસાથે બેઠા હતા. ના કોઈ ઝઘડો હતો, ના કોઈ લાલચ, માત્ર પોતાનાપણું હતું. પરંતુ વાર્તા હજી પૂરી નહોતી થઈ. 6 મહિના પૂરા થઈ ચૂક્યા હતા. જે દિવસની બધાને રાહ હતી તે આખરે આવી જ ગયો. જિલ્લા અદાલતમાં ફરીથી સુનાવણી શરૂ થવાની હતી. આ વખતે અદાલતની બહાર પહેલાં કરતાં પણ વધારે લોકો હાજર હતા. આખા ગામના લોકો જાણવા માંગતા હતા કે સાવિત્રી દેવી પોતાની સંપત્તિનો અંતિમ નિર્ણય કોના પક્ષમાં કરશે. રાઘવ, મોહન, પૂજા અને કવિતા શાંત થઈને અદાલતની બહાર ઊભા હતા. મિત્રો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. 6 મહિના પહેલાં તેમના ચહેરા પર લાલચ હતી, પરંતુ આજે માત્ર એક ડર હતો, ક્યાંક માનો વિશ્વાસ ફરીથી તૂટી ન જાય. થોડીવાર પછી જજ સાહેબ અદાલતમાં આવ્યા અને કાર્યવાહી શરૂ થઈ. જજે સૌથી પહેલાં સાવિત્રી તરફ જોયું અને કહ્યું, સાવિત્રી દેવી, છેલ્લા 6 મહિનામાં તમે તમારા દીકરાઓને પરખ્યા. હવે ન્યાય એ જાણવા માંગે છે કે તમારો અંતિમ નિર્ણય શું છે? આખો અદાલત ખંડ શાંત થઈ ગયો. સાવિત્રી ધીમે ધીમે ઊભા થયા. તેમણે એકવાર પોતાના બંને દીકરાઓ તરફ જોયું, પછી ભગવાનને યાદ કરીને બોલ્યા, માનનીય ન્યાયાલય, 6 મહિના પહેલાં મારી સામે 2 રસ્તા હતા. પહેલાં હું મારા બાળકોની હંમેશા માટે સંબંધ તોડી લઉં અને બીજો હું તેમને સુધરવાની છેલ્લી તક આપું. મેં બીજો રસ્તો પસંદ કર્યો. તેમણે આગળ કહ્યું, આ 6 મહિનામાં મેં મારા દીકરાઓને બદલાતા જોયા છે. એમણે મારી સેવા એટલા માટે નથી કરી કે હું સંપત્તિ એમના નામે કરી દઉં.
કેટલી વાર મેં જાણી જોઈને એમની પરીક્ષા લીધી, ક્યારેક અડધી રાત્રે પાણી માંગ્યું, ક્યારેક તબિયત ખરાબ હોવાનું બહાનું કર્યું, ક્યારેક વગર કારણે વઢી નાખી, પરંતુ આ બંને એકવાર પણ ઊંચા અવાજે જવાબ નથી આપ્યો. રાઘવ અને મોહનની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. સાવિત્રી બોલી, મને હવે મારા દીકરાઓ પર ફરીથી વિશ્વાસ થવા લાગ્યો છે, પરંતુ હું આ ભૂલ ફરી ક્યારેય નહીં કરું. અદાલતમાં બેઠેલા તમામ લોકો ધ્યાનથી તેમની વાતો સાંભળી રહ્યા હતા. સાવિત્રીએ પોતાની ફાઇલ ખોલી અને કહ્યું, મેં મારો નિર્ણય લેખિત સ્વરૂપમાં તૈયાર કર્યો છે. તેમણે તે કાગળ જજ સાહેબને સોંપી દીધો. જજે ચુકાદો વાંચવાનું શરૂ કર્યું. રામદાસની બાકીની મિલકતનો અડધો હિસ્સો ગામમાં બનનારા ખેડૂત અનાજ ભંડાર કેન્દ્ર અને એક વૃદ્ધ સેવા કોષ માટે સમર્પિત કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં કોઈ પણ વૃદ્ધ એકલા અને અસહાય અનુભવ ન કરે. આખો અદાલત ખંડ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. જજે આગળ વાંચ્યું, બાકીની અડધી મિલકત રાઘવ અને મોહનને સરખા ભાગે આપવામાં આવશે, પરંતુ એક શરત સાથે કે જ્યાં સુધી સાવિત્રી દેવી જીવિત છે ત્યાં સુધી આ મિલકતને ન તો વેચી શકાશે કે ન તો ગીરી મૂકી શકાશે, અને જો ભવિષ્યમાં તેમની સાથે ફરી ક્યારેય ગેરવર્તણૂક થઈ તો બંને દીકરાઓનો અધિકાર તરત જ સમાપ્ત થઈ જશે તથા આખી મિલકત વૃદ્ધ સેવા કોષને સોંપી દેવામાં આવશે. રાઘવ અને મોહન રડતા રડતા પોતાની માતાના પગમાં પડી ગયા. માં, તમે અમને અમારી લાયકાત કરતાં ક્યાંય વધારે આપી દીધું. સાવિત્રીએ બંનેને ઊભા કર્યા અને કહ્યું, ના બેટા, મેં તમને મિલકત નથી આપી, મેં તમને બીજો જન્મ આપ્યો છે. પહેલો જન્મ મેં તમને મારા ગર્ભમાં આપ્યો હતો અને આજે બીજો જન્મ તમને માણસ બનાવીને આપ્યો છે. આખો અદાલત ખંડ ફરીથી તાળીઓના નાદથી ગુંજી ઉઠ્યો. જજ સાહેબ પોતાની ખુરશી પરથી ઊભા થયા અને બોલ્યા, આજે અદાલતે માત્ર એક મુકદ્દમાનો ચુકાદો નથી જોયો. આજે આપણે જોયું કે કાયદો મિલકત વેચી શકે છે, પરંતુ પરિવારને જોડવાનું કામ માત્ર સંસ્કાર અને સમાજ કરી શકે છે. હરિરામની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેમણે આકાશ તરફ જોયું અને મનમાં જ કહ્યું, રામદાસ, હવે ચેનથી સૂજે, તારો પરિવાર ફરીથી એક થઈ ગયો. અદાલતમાંથી બહાર નીકળતા જ આખું ગામ સાવિત્રીના સ્વાગત માટે ઊભું હતું. ગામની મહિલાઓએ તેમના પગ સ્પર્શ કર્યા, વડીલોએ તેમને આશીર્વાદ આપ્યા. ગોરી દોડતી આવી અને પોતાની દાદીને ભેટી પડી. દાદી, હવે તમે ક્યારેય અમને છોડીને નહીં જાઓ ને? સાવિત્રીએ હસીને તેને ગળે લગાવી લીધી. ના દીકરી, હવે આ ઘર ફરીથી ઘર બની ગયું છે અને આજે આખા પરિવારે પહેલીવાર રામદાસની તસવીર સામે એક દીવો પ્રગટાવ્યો. રાઘવે તસવીર તરફ જોઈને કહ્યું, બાબુજી, આજે અમે તમારી દોલત નહીં પણ તમારા સંસ્કાર સંભાળી લીધા છે. મોહને હાથ જોડીને કહ્યું, હવે આ ઘરમાં ક્યારેય કોઈ માતાની આંખોમાં આંસુ નહીં આવે. સાવિત્રીએ ભગવાન સામે હાથ જોડી દીધા. તેમની આંખોમાં સંતોષ હતો. દર્દની લાંબી યાત્રા આખરે પ્રેમ, પશ્ચાતાપ અને સંસ્કારની જીતમાં બદલાઈ ચૂકી હતી. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દો. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો, જેથી હું તમારા માટે આવી વધુ વાર્તાઓ લઈને આવું અને તમારા મિત્રો સાથે ગ્રુપોમાં વધારેમાં વધારે શેર કરો, બધાને મોકલો. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં મિત્રો જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. જલ્દીથી જય શ્રી કૃષ્ણ લખી દો. થેન્ક યુ, ધન્યવાદ, દિલથી આભાર.